હરે કૃષ્ણ. તો આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુ. આપણે ચર્ચા કરીએ એના પહેલા મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः. ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः. ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद हरे कृष्णा हरे 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 कृष्णा हरे कृष्ण कृष्ण हरे कृष्णा हरे कृष्णा हरे 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 राम हरे हरे राम हरे राम 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 हरे राम राम हरे. हरे 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 कृष्ण कृष्णा. हरे कृष्ण हरे माताजी। कृष्ण हरे कृष्णा. हरे कृष्ण हरे माताजी। कृष्ण. યસ. તો આજે આપણે સૌ તમારા જે લોકો પછીથી પણ આવ્યા છે તમામનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. હવે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ ને બરાબર, તમે લોકો આવ્યા હતા લેવલ 1 માં અને 18 દિવસના કોર્સમાં, એના પછી 18 દિવસ કમ્પ્લીટ થયા પછી વધારે તમને જાણવાની ઈચ્છા થઈ એટલે લેવલ 2માં આવ્યા. લેવલ 2ના પછી લેવલ 3ના અંદર બરાબર. લેવલ 3ના અંદર તમે ઈશોપ નિષદ જોયું. અત્યારે આપણે નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન ચાલે છે. આનો મતલબ શું છે? નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શનના અંદર પણ આપણે પહેલા જે એટલા શ્લોક જોયા બરાબર, આજે આપણે 5, 6 અને 7 શ્લોક લઈશું. તો એના અત્યારે પહેલા આપણે જે શ્લોક જોયા એના અંદર જે વસ્તુ હતી હે ને, તો એ કેવું હતું? પ્રાઇમરી વસ્તુ હતી કે બધાને લાગુ પડતું હતું હે ને. હવે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ એમ આપણી અપેક્ષાઓ વધતી જાય છે, એટલે કે ભક્તો પાસેથી પણ અપેક્ષા વધતી જાય છે. આપણે શુદ્ધ ભક્ત બનવાનું છે બરાબર ને. તો એના માટે જે થોડીક જે ફિલોસોફી છે આપણી થોડી વધારે ગાઢ થતી જાય છે અહીંયા ગાડીથી. તો આપણે એના માટે કટિબદ્ધ રહેવું જોઈએ અને આપણને જેટલા પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે ઇન્સ્ટ્રક્શનને આપણે ફોલો કરી અને શું થઈશે? આપણે ભક્તિના અંદર ઉત્તીર્ણ થઈ શકીશું. કારણ કે આપણે જોઈશું આજે ઘણી બધી વસ્તુઓ આપણાને એવું લાગશે કે ઓહ, આ તો મને ખબર જ નથી હે ને. ચલો તો હું અહીંયા સ્ક્રીન શેર કરી દઉં પહેલા તો. દેખાય છે ને? હા માતાજી દેખાય છે. ઓકે. હવે દેખાડો. તો એના પહેલા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. લાસ્ટ ટાઈમ આપણે કયા શ્લોક લીધા હતા? કોઈને ખ્યાલ છે શેની ચર્ચાઓ કરી હતી આપણે?
ના એવું તો યાદ ના હોય, એક અઠવાડિયું થઈ ગયું, થોડી ખબર હોય. યસ જોગી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણે છે ને શુદ્ધ ભક્તિનું આચરણ કેવી રીતે કરવું ને, ત્રીજો શ્લોક જે હતો એના વિશે આપણે વાત કરી હતી, કે જેની અંદર આ 6 સિદ્ધાંતોની વાત થઈ હતી. કે એક તો ઉત્સાહી થવું, એટલે કે જ્યારે આપણે ભગવાન માટે આપણે જે 16 માળા કરીએ, કે આપણે ભોગ લગાવીએ કે કંઈ બી કરીએ, તેને ઉત્સાહથી કરવાનો છે. કરવા ખાતર કેવી રીતે નથી કરવાનું, કે આમ મનથી અને દિલથી ઉત્સાહ લઈને આપણે કરવાનું છે. એના પછી આત્મવિશ્વાસથી પ્રયત્ન કરવો, એટલે કે આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો છે. કંઈ બી અગર આપણી જોડે કંઈ ખોટું થાય કે કંઈ બી આપણી સાથે કોઈ એવી તકલીફ બી આવે, તો બી આપણે એવું નથી વિચારવાનું કે હું આટલી માળા કરું છું, હું તમારી ભક્તિ કરું છું, તો બી તમે મને તકલીફ આપો છો કે તમે મને દુઃખ આપો છો. આપણે એવું વિચારશું, આપણે એવું જ કહેવાનું છે કે કાના તારી ઈચ્છા, તારું દુઃખ, જે મને અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જે બી થશે બધું તે જ બધું કરેલું છે, એમ કરીને તું જ અમને બહાર કાઢીશ, એવા આત્મવિશ્વાસથી આપણે એમની કન્ટિન્યુઅસ ભક્તિ બી કરતા રહેવાની છે. એના પછી જે ત્રીજું છે ધીરજ રાખવી, કે આપણે દરેક વસ્તુમાં ધીરજ રાખવી પડશે, પેશન્સ રાખવું પડશે, કે જેની અંદર આપણને કંઈ બી અગર આપણે 16 માળા સુધી નથી પહોંચ્યા કોઈ, તો આપણે ધીરે ધીરે પહોંચીશું. એવું નથી કે આજે આપણે પહેલી માળા કરી તો કાલે આપણે 16 માળા કરવાની જ છે. પહેલા 1 માળા, 2 માળા, 3 માળા, 4 માળા, એ રીતે ધીરે ધીરે આપણે 16 માળા સુધી પહોંચીશું. જેવી ધીરજ આપણે રાખવી જ પડશે. એના પછી નિયામક સિદ્ધાંતો પ્રમાણે ચાલવું, કે જેમાં ભગવાનની જે નવધા ભક્તિ જે હતી, નવધા ભક્તિમાં સ્મરણ કરવાનું, કીર્તન કરવાનું, શ્રવણ કરવાનું, કીર્તન, સ્મરણ, એમાં આત્મનિવેદન એ આપણે કરવાનું છે. અને ભક્તોનો સંઘનો ત્યાગ કરવાનો, કે જ્યાં કૃષ્ણ ભગવાન વિશેની વાત નથી થતી ત્યાં અગર આપણે એવું બી બની શકે કે આપણા ઘરમાં આપણે જ કૃષ્ણ ભગવાન વિશે કરતા હોઈએ પણ બીજા ના કરતા હોઈએ, તો આપણે બેસવું બી પડે. તે વખતે બી આપણે એ પરિસ્થિતિમાં આપણે મનમાં આપણે મહામંત્રનો જાપ કરીને આપણે એવી રીતે બી આપણે ત્યાગ કરી શકીએ છીએ. એના પછી પહેલા થઈ ગયેલા આચાર્યોના પગલે ચાલુ, કે જે બી આચાર્યો જે રીતે કામ કરતા હતા એ પ્રમાણે આપણે ચાલવાનું છે. હરે કૃષ્ણ. મને 5 ઓકે, હરે થેન્ક યુ કૃષ્ણ માતાજી. માતાજી, હરે કૃષ્ણ. બીજા કોઈ જેને થોડું ઘણું યાદ હોય? ચાલો, તો લાસ્ટ શ્લોકોના અંદર આપણે જોયું હતું કે સંઘની વાત કરવામાં આવી હતી, બરાબર. અને છેલ્લે આપણે વાત કરી હતી કે જે શુદ્ધ વૈષ્ણવો છે એને આપણે કોનો સંગ કરવો જોઈએ, અને સંઘના અંદર જ રહી અને આપણે શું થશે, આપણી ભક્તિના અંદર આગળ આપણી વૃદ્ધિ થશે, બરાબર. તો હવે આજે આપણે જે જોવાના છીએ, 5મો શ્લોક જે છે એના અંદર અહીંયા ગાડી એની વાત કરવામાં આવી છે, જે શુદ્ધ ભક્તો છે અને ભક્તોના પ્રકાર છે, બરાબર. આપણે લાસ્ટ ટાઈમ બી થોડો ઘણો આનો પાર્ટ લીધો હતો. 3 પ્રકારના ભક્તો છે, તો આપણે જોઈશું એના શ્લોકથી. કૃષ્ણેતિ યસ્ય ગિરિતમ મનસા દ્રિયેત. બોલશો કોઈ? કે હું માતાજી સ્ક્રીન શેર કરો ને, દેખાતી નથી. નથી દેખાતી? સ્ક્રીન દેખાય છે, શ્લોક. દેખાય છે. મારામાં મારામાં તો જોવાય છે. માતાજી સ્ક્રીન શેર જ નથી. ફરીથી બતાવી દઉં. હવે જોવાય છે? હા માતાજી. ઓકે. કૃષ્ણેતિ યસ્ય ગીતમ મનસા દ્રિયેત, દીક્ષાસ્તિ ચેત પ્રણિધિવશ્ચ ભજन्तમીશમ, કૃષ્ણેત્યશ્ચ ગિરિતો મનસા દ્રિયેત, દીક્ષાસ્તિ ચેતરતિશ્ચ ભજન્તિ
शुश्रूषया भजन विज्ञमनन्य निन्दा आदिशून्यमृदमीप्सित संगलब्ध्या श्रोषया भजन भजन विज्ञान विशक्ति संगलब्धा જે ભક્ત ભગવાન કૃષ્ણના નામના જાપ કરે છે તેનો દરેકે મનથી આદર કરવો જોઈએ. જે ભક્તે આધ્યાત્મિક દીક્ષા લીધી છે અને જે અર્ચા વિગ્રહની પૂજા કરે છે તેને નમ્રતાપૂર્વક પ્રણામ કરવા જોઈએ. અને જે ભક્ત પવિત્ર અનન્ય ભક્તિમાં આગળ વધેલો છે અને જેનું હૃદય બીજાઓની નિંદા કરવાની ભાવનાથી તદ્દન મુક્ત છે તેવા ભક્તને સંગ કરવો જોઈએ અને નિષ્ઠાપૂર્વક તેની સેવા કરવી જોઈએ. બરાબર, તો અહીં આગળ આપણને 3 પ્રકારના ભક્તોની વાત કરવામાં આવી છે કે કયા કયા પ્રકારના ભક્તો છે ને એ લોકો સાથે આપણે કેવો વ્યવહાર રાખવો જોઈએ. બરાબર, તો 3 પ્રકારના ભક્તો છે. એના અંદર પહેલો છે કનિષ્ઠ અધિકારી. બરાબર, કનિષ્ઠ ભક્ત જેને કહેવાય કે જે કનિષ્ઠ ભક્ત આપણે એને કહીશું કે જે હજી નવો છે, નિયોફાઇટ ડિવોટી છે, કે જે શું કહે ભગવાનનું નામ તો લઈ રહ્યો છે. બરાબર, પરંતુ એની શ્રદ્ધા શેના અંદર છે? એની શ્રદ્ધા છે ખાલી વિગ્રહની સેવામાં, વિગ્રહમાં છે. જે શું કરશે? મંદિરમાં જશે અને મંદિરના અંદર એને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હશે. બરાબર, પરંતુ ત્યાં આગળ જે વૈષ્ણવો હશે, બરાબર, તો વૈષ્ણવોના અંદર એની શ્રદ્ધા નહીં હોય. એટલે ભગવાનની અંદર એની શ્રદ્ધા હશે, જેમ કે શું કહેવાય અર્ચા વિગ્રહના અંદર હશે. બરાબર, એ હશે. પછી ભક્તોનો અંદર એના અંદર આદર ના હોય. પછી બાહ્ય વસ્તુઓ સાથે જોડાયેલો હશે. બરાબર, અને શું છે કે માત્ર વસ્તુઓને જોવે છે. જેમ કે કહેવાય ને આપણે કે ડિવોટી આપણને જોઈને તો લાગે કે હા ડિવોટી છે, તિલક છે, પછી શું કહેવાય ધોતી કુર્તો છે, કે માતાજી ગોપી ડ્રેસ કે સાડી પહેરેલી છે, કંઠી માળા છે, બરાબર, હાથમાં માળા પણ છે, બધું જ છે. પરંતુ કેવા છે? હજી નવા છે. એમની શ્રદ્ધા છે શેના અંદર? ભગવાનમાં છે. પરંતુ એ પ્રકારની જે ફિલોસોફી આપણને અહીંયા કહેવામાં આવે છે એ પ્રકારનું એના અંદર જ્ઞાન નથી. એટલે એની શ્રદ્ધા કેવી છે? નરમ છે. બરાબર, ભક્ત તો છે પરંતુ કેવું છે? હજી એની શ્રદ્ધા કેવી છે? નરમ છે, નાજુક છે. એટલે એને કોઈ કશું કહી દેશે ને અથવા તો થોડો સમય ભક્તિથી દૂર રહેશે ને તો શું થશે? ફરીથી એનું છૂટી જશે. બરાબર, તો એ શાસ્ત્રોના તારણોથી શાસ્ત્રોનું શું કહેવા માંગે છે, શાસ્ત્રોનો સાર શું છે, એના અંદર એને એ જ્ઞાન નથી. બરાબર, એટલે આ પ્રારંભિક અવસ્થાનો જે ભક્ત છે એને આપણે શું કહીશું? કનિષ્ઠ અધિકારી છે. જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે ઘણા દીક્ષા પણ થઈ જાય ને જે લોકોની, તો દીક્ષા લીધા પછી પણ હે ને એ લોકોને ગુરુ અંદર કે પછી શું કહે વૈષ્ણવો પ્રતિ, શુદ્ધ ભક્તો પ્રતિ એટલો આદર ના હે ને, તો આવા ભક્તો કેવા છે? એ કનિષ્ઠ અધિકારી છે. એટલે કે એ લોકોને ખબર નથી કે આજે આગળ આપશે આવશું મધ્યમ અધિકારી અને એના ઉપર છે શુદ્ધ અધિકારી. બરાબર, તો શુદ્ધ ભક્ત જેને આપણે કહીશું, તો એ લોકોની સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે આદર કરવું, એ લોકોને એમને એ ખબર નથી. બરાબર, શું માને છે કે થોડી ઘણી શ્રદ્ધા છે, માળા કરવાનું ચાલુ કરી દે છે, ઓનિયન ગાર્લિક છોડી દે છે, 4 નિયમ ફોલો કરવાનું ચાલુ કરી દે છે, એટલે એને એવું લાગે છે કે હું જ સૌથી મોટો ભક્ત છું, મને બધું જ આવડે છે. હે ને, એવું એ લોકો અહીંયા ગાડી શું કરે છે? એવું માનવા લાગે છે. અને શું કરે છે? આવી અજ્ઞાનતાના કારણે, એ લોકોને પૂરું જ્ઞાન ના હોવાના કારણે એ લોકો શું કરે છે? અપરાધ કરી બેસે છે. શુદ્ધ ભક્તો પ્રતિ નામ અપરાધ એ લોકો કર્યા કરે છે. બરાબર, તો આપણે જે કનિષ્ઠ અધિકારી છે અને એનામાંથી પ્રભુપાદ કહે છે કે આપણે મધ્યમ અધિકારી એટલે કે આપણે ઉપરની અવસ્થામાં જવાનું છે. કારણ કે કનિષ્ઠ અધિકારી જે છે એને શું થાય છે કે એ ઘણા બધા અપરાધો કરી બેસે છે અને મંદિરના અંદર જાય છે તો બીજા બધા અપરાધો તો ઘણા જ કરે છે, પણ એની સાથે નામ અપરાધ પણ કરે છે કે જેના કારણે શું થશે? અપરાધ કરશે તો જેટલી એની શ્રદ્ધા ભગવાનના અંદર આવી છે, જેટલો એ આગળ વધે છે એટલો જ પાછો એ પડી જશે. આપણે જોયું હશે હે ને, આપણે હજી બધા કનિષ્ઠ અધિકારી જ છે, આપણે હજી એટલા ભક્ત નથી બન્યા. આપણને લાગે ને કે આપણે માળા કરીએ છીએ, બધું કરીએ છીએ, પરંતુ ક્યારેક ઘરના અંદર કોઈ એવો પ્રસંગ આવે તો આપણને ટાઈમ ના મળે, તો ત્યારે આપણે શું કરીએ છીએ? ભૂલી જઈએ છીએ ભગવાનનું નામ લેવાનું. બરાબર, આપણી સાધના જે છે કેવી છે? રેગ્યુલર નથી થતી. આપણે જ્યારે નામ જપ કરીએ છીએ ત્યારે આપણને એના અંદર રુચિ નથી આવતી. હે ને, તો આ બધી વસ્તુઓ જે છે એના અંદર જોવા મળે છે, આપણને કનિષ્ઠ અધિકારીમાં જોવા મળે છે. અને એવું કહેવાય છે કે કનિષ્ઠ અધિકારીનો સંગ જે છે આપણે કરવાનો નથી. પરંતુ હા,
કનિષ્ઠ અધિકારી કે જેને દીક્ષા લઈ લીધી છે કોની પાસેથી, કે જે પ્રામાણિક ગુરુ પાસેથી, બરાબર. તો હવે એને જ્યારે દીક્ષા લઈ લીધી છે પરંતુ ગંભીર છે કે ના મારે હજી આગળ વધવાનું છે, મધ્યમ અધિકારી બનવાનું છે અને મારે શુદ્ધ ભક્ત થવું છે, તો એ કેવો છે, ગંભીર પ્રકારનો છે. હા, દોષ એના અંદર છે, કનિષ્ઠ છે, હજી એના અંદર જ્ઞાન નથી, પરંતુ જ્ઞાન મેળવવા માટે, આગળ વધવા માટે શું છે, એ ગંભીર છે. તો એની સાથે આપણે સારી વર્તણૂક કરીશું અને એની સાથે જે સિનિયર ડિવોટીઝ, જે સિનિયર વૈષ્ણવ જે છે, બરાબર, એને શું કરશે, એને ગાઈડ કરશે અને એમના ગાઈડન્સમાં શું થશે, આગળ એ વધી જશે, બરાબર. તો હવે આપણે શું કરવાનું છે, આપણે બધા જ પ્રકારના વૈષ્ણવોનું સન્માન કરવાનું છે, આપણે કોઈની નિંદા કરવાની નથી, બરાબર. કે ભાઈ આ તો આપણાને એવું લાગે કે હું તો ક્લાસ કરું છું અને હું તો અત્યારે શું કહે લેવલ 3 માં છું, લેવલ 2 માં છું, લેવલ 1 તો મેં આટલી બધી વાર કરી દીધું, લેવલ 1 માં હજી ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય એ લોકોને આપણે બધું જ કરવા લાગીએ, હે ને, કે આ તો હજી જુનિયર છે, હજી આમ છે તેમ છે. ટેમ્પલના અંદર પણ આવું બધું હોય છે, બરાબર. તો એ બધા આપણે કેવા છે, આપણે હજી કનિષ્ઠ છીએ, બરાબર. અને જે નવા આવ્યા છે એ લોકોને આપણે શું કરવાનું છે, આગળ વધવા માટે આપણે પ્રોત્સાહિત કરવાના છે, બરાબર. તો એ જોવું જોઈશે કે આપણે એની પાસે જે શ્રદ્ધા છે, બરાબર, હજી એની પાસે શ્રદ્ધા છે, કોઈ નોલેજ નથી, પરંતુ શું એ ગંભીર છે કે ખાલી મંદિરમાં આવે છે, ખાલી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા માટે કે અમે મંદિર ગયા, કે ખાલી ફોલોઅર્સ માટે આવે છે, બરાબર. તો એ આપણે અહીંયા ગાડી બંનેને ડિફરન્શિએટ કરવા પડશે કે એ ખરેખર ભક્તિના અંદર આગળ વધવા માટે ગંભીર છે કે નથી. જો ગંભીર નથી તો પછી આપણે શું કરવું જોઈએ, એનો સંગ નહીં કરવો જોઈએ, કારણ કે એનો સંગ કરીશું તો શું થશે, એકચ્યુઅલી એની પાસે જે શ્રદ્ધા છે એ કેવી છે, ઓછી છે, એટલે એની પાસે જ્ઞાન ઓછું છે. એનું જ્ઞાન ઓછું હશે તો શું થશે, આપણે બી હજી આપણું બી હાલક ડોલક થાય છે, આપણે પણ હજી ઉચ્ચ અધિકારી નથી બન્યા, તો શું થશે, એમના સંગમાં આવીને આપણે પણ કેવા થઈ જઈશું, આપણી પણ ભક્તિ ઓછી થઈ જશે. એટલા માટે કનિષ્ઠ અધિકારીનો સંગ ન કરવો જોઈએ, પરંતુ જો એ ગંભીર છે તો આપણે શું કરવું જોઈએ, એને આગળ વધવા માટે હેલ્પ કરવી જોઈએ. આપણે તો કોણ હેલ્પ કરવાના, પરંતુ આપણા સિનિયર જે ડિવોટી જે છે, શુદ્ધ વૈષ્ણવો જે છે, એમને હેલ્પ કરશે, બરાબર. અને આપણે કોનો સંગ કરવાનો છે, તો આપણે આપણા જે મધ્યમ અધિકારી છે અને આગળ આપણા ઉચ્ચ વૈષ્ણવો છે એમનો સંગ કરવાનો છે, બરાબર. તો જો બીજા બધા જે કનિષ્ઠ અધિકારી છે એના બીજા બધા લક્ષણો કેવા છે, બરાબર. તો તે માત્ર વિગ્રહના અંદર જ ભગવાનને જોવે છે, ખાલી ભગવાનને જ નમસ્કાર કરે છે, બરાબર. ત્યાં આગળ આપણે જઈએ ને મંદિરના અંદર તો કે હા મંદિરની આગળ જ ભગવાનને નમસ્કાર કરશે, બાજુમાં ત્યાં સામે પ્રભુપાદના વિગ્રહ હશે ને ત્યાં આગળ એમને એના અંદર કોઈ શ્રદ્ધા નહીં હોય, એ ત્યાં આગળ પગે પણ નહીં લાગે, નમસ્કાર પણ નહીં કરે, કશું જ નહીં કરે, બરાબર. અને એ લોકો એવું કહેશે કે આ શું તમે લોકો તો માણસોની પૂજા કરો છો, બરાબર. તો એમને શુદ્ધ વૈષ્ણવ અને ભગવાન એ બંનેના અંદર કોને શું કરવું જોઈએ, કોને આદર આપવો જોઈએ એ ખબર પડતી નથી, એને ખાલી ભગવાનના અંદર હોય છે, બરાબર. પછી બધા સાથે ઝઘડે છે, હું જ ઉત્તમ છું, હું જ સારો ભક્ત છું, બરાબર. આપણે જોઈએ ને મંદિરના અંદર જ્યારે જોઈએ તો સૌથી વધારે મને જે એક્સપિરિયન્સ છે ને એ કેવું હોય, જ્યારે તુલસી આરતી થતી હોય ને, બરાબર, તુલસી આરતીના અંદર એમાં બી સૌથી વધારે માતાજીનો, હે ને, માતાજીના અંદર એટલા બધા ધક્કા લાગે, હું પહેલા જતી રહું, આગળ જ્યારે શું કહેવાય દર્શન કરવાના હોય ત્યારે પણ ધક્કા કરીને આગળ જતા રહે. કોઈ આવ્યું હોય ને પાછળથી કોઈ આવ્યા હોય ને, અથવા તો અહીંયા કેમ ગુસ્સો મારે છે, અહીંયા કેમ ધક્કા મારે છે, બરાબર. તો આપણે પણ એ લેવલના ભક્ત છીએ કે આપણે જસ્ટ ભગવાનની શું કહેવાય એમના જે વિગ્રહ છે એના અંદર આપણને ઇન્ટરેસ્ટ છે, બીજી એની ફિલોસોફીના અંદર આપણને ઇન્ટરેસ્ટ નથી, બરાબર. પછી એવું વિચારે કે મારા ગુરુ મહારાજથી મોટું તો બીજું કોઈ નથી, હે ને, બીજા બધાના ગુરુ મહારાજ તો ભાઈ શું કહેવાય બધા તો છે ગમે ત્યાં, પણ મારા ગુરુ મહારાજ તો એ સૌથી શ્રેષ્ઠ છે, બરાબર. તો આ જે વિચાર છે એ પણ કેવો છે, કનિષ્ઠ અધિકારીનો છે, બરાબર. તો એ નથી જાણતો કે ઉત્તમ કોણ છે, મધ્યમ કોણ છે અને જે શુદ્ધ વૈષ્ણવ છે, બરાબર ને. તો એ બધાના અંદર એ ડિફરન્શિએટ કરી શકતો નથી, એટલે શું થશે, ધીરે ધીરે નીચે આવશે, ઉપર નહીં જાય, હે ને. તો આપણે શું કહે અહીંયા ગાડી આપણે સાવધાની રાખવી જોઈએ. હવે આ કનિષ્ઠ અધિકારીના અંદર એવા પણ આવે છે કે જે લોકોએ દીક્ષા લઈ પણ લીધી છે, બરાબર, પરંતુ શું કરે છે, રોજ નામ જાપ કરે છે, પરંતુ નામના અંદર એમને રુચિ આવતી નથી, બરાબર. જે સેવાનો ભાવ હોય છે, સેવાનો ભાવ એ લોકોના અંદર હોતો નથી, એટલે આ લોકોનું અંદર પણ જ્ઞાન કેવું હોય છે, ઓછું હોય છે, એટલે આને પણ આપણે કેવા ગણીશું, કનિષ્ઠ જ ગણીશું. પરંતુ મેં આગળ કીધું એવી રીતે ગંભીર પ્રકારના પણ કનિષ્ઠ ભક્ત હોય છે કે જેને આગળ વધવું હોય છે. જો
સિમ્પલ એક વસ્તુ છે કે આપણે સીડીના ઉપર ચડવું હોય, બરાબર, ઉપર આપણે જવું હોય હાઈટ ઉપર, તો સ્ટેપ બાય સ્ટેપ જ જવાય, હે ને? એવું તો છે નહીં કે આપણે ડાયરેક્ટ ઉપર જતા રહીશું. તો પહેલું સ્ટેપ છે કે તમને શ્રદ્ધા આવી, શ્રદ્ધા તમે ડેવલપ કરી, તો શ્રદ્ધાના અંદર પછી શું આવશે? કનિષ્ઠ અધિકારી. પહેલા આપણને જ્ઞાન ના હોય ત્યારે આપણે કનિષ્ઠ જ હોઈએ, હે ને? તો એ વખતે શું થાય છે? આપણાથી ઘણા બધા અપરાધો થાય છે. તો અહીંયા આગળ નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શનના અંદર આપણને શા માટે આ બધું ડિફરન્શિએટ કરીને આપણને કહેવાય છે? કારણ કે શું કરવાનું છે? આપણે પોતાની અંદર જોવાનું છે કે આપણે કયા સ્ટેજમાં છે, આપણે કયા લેવલમાં છે. અને એ લેવલમાં અહીંયા આગળ આપણને કીધું છે, ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે કનિષ્ઠે શું કરવું જોઈએ, મધ્યમે શું કરવું જોઈએ, ઉચ્ચએ શું કરવું જોઈએ, બરાબર? તો આપણે પોતાના અંદર જોઈને આપણે શું કરવું જોઈએ? જે ઇન્સ્ટ્રક્શન આપ્યા છે એને ફોલો કરીશું. એ ફોલો કરીશું તો શું થશે? આપણા અપરાધો છે એ શું થશે? ઓછા થશે. અને અપરાધો ઓછા થશે તો આપણે ભક્તિના અંદર આગળ વધીશું, બરાબર? તો અહીંયા આગળ શું કરે છે? નામ જાપ કરે છે, પરંતુ બીજી બધી વસ્તુઓ, ભૌતિક વસ્તુઓના અંદર પણ એને આસક્તિ એટલી જ રહેલી છે. એટલે ભગવાનનું નામ બી લેવું છે અને આસક્તિ પણ એને છે. તો આપ કેવા છે? એ કનિષ્ઠ છે. પછી સિન્સિયર કનિષ્ઠ, બરાબર? એ પણ મેં તમને કીધું કે જેને નામના અંદર રુચિ છે અને શું કહેવાય, નામ જાપ કરે છે પરંતુ આગળ વધવું છે એને ભક્તિના અંદર, તો એ કેવા છે? સિન્સિયર કનિષ્ઠ છે અને એને હેલ્પ કરવી જોઈએ. હવે એની સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? કનિષ્ઠ અધિકારી જે હોય અને આપણને ખબર છે નવા નવા આવે છે, તો એની સાથે વ્યવહાર કેવો કરવો જોઈએ? તો પહેલા તો આપણને શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે એમના શિક્ષાષ્ટકમમાં. શું કીધું છે? કોઈને યાદ છે? આપણે કેવું રહેવું જોઈએ? એક શુદ્ધ ભક્તે હંમેશા કેવું રહેવું જોઈએ? શિક્ષાષ્ટકમની લાઈન, હા, માનીના માનદેન કીર્તનીય ત્રીણાદપી સદા સુનીચેન તરોરપી તરોરપી સહિષ્ણુના સહિષ્ણુના, બરાબર? તો અમાનીના માનદેન હા, અમાનેન હરે માનેન કીર્તનીય સદા હરિ. મારો અવાજ અને વિડીયો બરાબર આવે છે ને? સ્ક્રીન જોવાય છે ને? માતાજી બરાબર. હા, એટલે મારામાં એવું આવ્યું ઇન્ટરનેટ કનેક્શન અનસ્ટેબલ છે એટલે પૂછ્યું. ઓકે. તો બરાબર. સૌથી પહેલા ચૈતન્ય મહાપ્રભુ આપણને ઇન્સ્ટ્રક્શન આપે છે કે આપણે હંમેશા કેવું જોઈએ? ત્રીણ જેવું, એટલે કે ઘાસના તણખલા જેવું રહેવું જોઈએ. કેટલા હજારો લોકો આવે છે, એના ઉપર પગ મૂકીને જાય છે, બરાબર? આપણે એટલું નિમ્ન કક્ષાનું પોતાની જાતને સમજવું જોઈએ, બરાબર? તો સૌથી પહેલું તો આ છે કે આપણે બધાને સન્માન કરવું જોઈએ અને જેટલી માત્રા ઉચિત છે એ પ્રમાણે, બરાબર? કનિષ્ઠ છે તો એ પ્રમાણે, મધ્યમ છે તો એ પ્રમાણે, ઉચ્ચ છે તો એ પ્રમાણે આપણે એ લોકોને આદર આપવો જોઈએ. અને બધું જ મનથી, બરાબર? મનથી આપણે બધાને શું કરવું જોઈએ? આદર આપવો જોઈએ. ઓકે, તો આ રીતે આપણે એમની સાથે વ્યવહાર કરીશું, સન્માન બધાનું કરીશું, પરંતુ સંગ કોનો કરવાનો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કહીએ છીએ કે હા, આપણે વૈષ્ણવોનો સંગ કરવો જોઈએ, વૈષ્ણવોનો સંગ કરવો જોઈએ. આપણે યાત્રામાં જઈએ છીએ, હા ને? તો યાત્રાના અંદર ઘણા બધા એવા નિયોફાઇટ ડિવોટી પણ આવે છે, ઘણા બધા ઉચ્ચ વૈષ્ણવો પણ હોય છે. તો ઘણી બધી વાર એવું થતું હોય આપણે, કારણ કે આપણો સ્વભાવ એવો છે ને, નિંદા કરવાનો, વાતો કરવાનો, દોષ જોવાનો, તો શું થાય છે? આપણે એ વસ્તુ કરી બેસીએ છીએ કારણ કે આપણને હજી એટલું જ્ઞાન નથી. તો આપણી સાથે ઉચ્ચ વૈષ્ણવો પણ હોય છે, શુદ્ધ ભક્તો પણ હોય છે, ત્યારે એમના પ્રત્યે આપણે નિંદા કરતા હોઈએ છીએ, એમના પ્રત્યે અપરાધો આપણે કરતા હોઈએ છીએ. અને બીજા બધા જે સાથે હોય, બરાબર, એમની સાથે આપણે શું કરતા હોય? સંગ કરીએ છીએ એ લોકોનો, હે ને? તો અહીંયા આગળ આપણે ફિલોસોફીને સમજવી જોઈએ કે આપણે શું કરવું? મનથી આદર બધાનો કરવાનો છે, સન્માન કરવાનો છે, પરંતુ સંગ કોનો કરવાનો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હંમેશા એનો કરવો જોઈએ જે શુદ્ધ ભક્ત છે, એનું આચરણ કેવું છે, હે ને? જે ભગવાનના અંદર એની સેવા એ લોકો કેવી રીતે આપે છે, બરાબર? તો આપણે એ લોકોનું સંગ કરવાનો છે. હવે બીજા છે મધ્યમ અધિકારી, બરાબર? જો મધ્યમ અધિકારી એટલે કે કનિષ્ઠ અધિકારીથી એક સ્ટેપ ઉપર, બરાબર? કે એને શું ખબર છે? એને ગુરુ પાસેથી દીક્ષા પણ લઈ લીધી છે, બરાબર? અને શું કરે છે કે બધા જ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરે છે, બરાબર? હવે આ મધ્યમ અધિકારી જે છે ને, એને ખબર પડશે કે કનિષ્ઠ કોણ છે અને ઉચ્ચ વૈષ્ણવ કોણ છે, બરાબર ને? એટલે શું કરે છે? બધા જ ભક્તો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે છે, દયાળુ છે અને કેવો છે? નિર્દોષ છે, બરાબર? બધાની સાથે સરખી રીતે શું કરે છે?
વ્યવહાર કરે છે, પરંતુ ઉચ્ચ વૈષ્ણવ છે એને ખબર છે કે મારી પાસે કોઈ સંન્યાસી આવેલા છે કે કોઈ ટેમ્પલના પ્રેસિડેન્ટ કે કોઈ ઉચ્ચ વૈષ્ણવ આવેલા છે, તો એની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે, કે મારી સાથે જે નીચલા લેવલના જે કનિષ્ઠ અધિકારી છે, કનિષ્ઠ નિયોફાઇટ ભક્તો છે, એની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે, એ જ્ઞાન કોની પાસે છે? મધ્યમ અધિકારી પાસે છે, પરંતુ કનિષ્ઠ પાસે નથી. બરાબર, એટલા માટે કનિષ્ઠ પાસે નથી, કોને કેટલું આપણે શું કહેવાય આદર આપવું, એટલા માટે શું થાય છે? એ નીચે જતો રહે છે. એટલા માટે આપણે પ્રભુપાદ કહે છે કે આપણે દરેક જેટલા બી કનિષ્ઠ અધિકારી છે, જેટલા પણ નિયોફાઇટ ડીઓટી છે, એને પ્રયાસ કરવો જોઈએ મધ્યમ અધિકારી બનવાનો. કારણ કે આ જ એક અવસ્થા એવી છે કે જેના અંદર આપણે ડિફરન્શિએટ કરી શકીશું કે આપણે મધ્યમમાં છે કે ઉચ્ચ વૈષ્ણવ કોણ છે, બરાબર, અને કનિષ્ઠ કોણ છે. જ્યારે ડિફરન્સ ખબર પડશે ત્યારે શું થશે? એની સાથે ઉચિત વ્યવહાર કરશે. કનિષ્ઠ સાથે કનિષ્ઠની જેવી રીતે વ્યવહાર કરશે, અને ઉચ્ચતર જે છે એમની સાથે, શુદ્ધ વૈષ્ણવ છે એમની સાથે એવી રીતે વ્યવહાર કરશે. જ્યારે ઉચિત વ્યવહાર કરશે ત્યારે શું થશે? એને જે આપણા અપરાધો છે, અપરાધો થશે નહીં. બરાબર, એટલે શું કરે છે? કોઈની ઈર્ષા નથી કરતા, બરાબર, નિંદા નથી કરતા. અને જો કોઈ કરે પણ છે, બરાબર, ભૂલમાં કોઈ કરી બી જાય છે, તો શું કરે છે? એને ટાળી દે છે, એને અવગણના કરે છે કે ના, મારે આ બધું વાત નથી કરવી, આપણે નથી કરવાનું, આપણે ખાલી ભગવાનનું નામ જાપ કરવાનું છે, કીર્તન કરવાનું છે, બીજી કોઈ પણ સેવામાં લાગી જશે, પરંતુ આના અંદર એને ઇન્ટરેસ્ટ રહેતો નથી. અથવા તો શું કરે છે? એને ગ્લોરીફાય કરવા લાગે છે. બરાબર, કોઈક એવું હોય કે આપણી સામે કોઈકની નિંદા કરે છે, તો શું કરે છે? તૈયારીમાં જે મધ્યમ અધિકારી છે એને જ્ઞાન છે, એટલે શું કરે છે? જેની નિંદા થાય છે એને ગ્લોરીફાય કરવા લાગે છે. કારણ કે ગ્લોરિફિકેશન થી શું થાય છે? આપણા અંદર જે નિંદાનો, ઈર્ષાનો ભાવ જે છે શું થાય છે? ઓછો થઈ જાય છે. બરાબર, એટલા માટે શું કરે છે? બીજાની નિંદાને ટાળે છે, ઈર્ષાને ટાળે છે, અને ભગવાનને પ્રેમ કરે છે. ઉપદેશક છે, આપણને ઉપદેશ આપે છે. બરાબર, આપણે હંમેશા મધ્યમ અધિકારીનું શું કરવું જોઈએ? સંગ કરવો જોઈએ. બરાબર, આના અંદર આપણા શું કહેવાય શિક્ષા ગુરુ પણ આવે છે. બરાબર, એને આપણે શું કરવો જોઈએ? એમને સાથ લેવો જોઈએ, અને એમની પાસેથી શિક્ષાઓ ગ્રહણ કરવી જોઈએ, એમના અંડરમાં આપણે રહેવું જોઈએ. અને શું હોય છે આના અંદર? કૃષ્ણના અંદર અને શાસ્ત્રોના અંદર દ્રઢ શ્રદ્ધા હોય છે. જેવું શાસ્ત્રના અંદર કીધું છે એવી જ રીતે, બરાબર, શ્રદ્ધા છે એને, અને એટલા માટે શું કરે છે? એ પ્રીચિંગ કરે છે, અને બધાને શું કરે છે? ભક્તોને, નવા ભક્તોને ત્યાં એ લોકો બનાવે છે. કૃષ્ણ ભક્તિના અંદર એ લોકો એને જોડે છે, સંકીર્તનના અંદર એ લોકો ભાગ લે છે. ભગવાન જે પ્રભુપાદનું જે મિશન જે છે, ચૈતન્ય મહાપ્રભુનું જે મિશન છે, હે ને, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, તો એના અંદર શું કરે છે? પ્રીચિંગની સેવામાં જશે, બહાર જશે લોકોને, હે ને. તો આપણે ઘણા બધા જોઈએ છે, ઇસ્કોનના અંદર ઘણા બધા આપણા સંન્યાસી છે, બ્રહ્મચારીઓ છે, એ બધા શું કરે છે? તો આ જ બધી વસ્તુ એ ફોલો કરે છે. કૃષ્ણમાં પણ દ્રઢ શ્રદ્ધા છે, અને શાસ્ત્રોમાં પણ દ્રઢ શ્રદ્ધા છે. અને રોજ એ લોકો શું કરે છે? રીડિંગ, તમારે આટલું રીડિંગ કરવાનું છે તો કરવાનું છે. કનિષ્ઠ અધિકારી શું કરશે? એની શ્રદ્ધા એવી તેવી છે, એટલે ક્યારેક 16 માળા થશે, ક્યારેક નહીં થશે, ક્યારેક બહુ સવારે બી થઈ જશે, ક્યારેક બપોરે પણ થશે, ક્યારેક રાત્રે પણ થશે, હે ને. ભગવાનના અંદર શ્રદ્ધા એને એટલી બધી હોતી નથી. બરાબર, પડી જાય છે, ધીરે ધીરે પડી જાય છે, ને કાચી છે શ્રદ્ધા, હજી નિર્મળ છે, એટલા માટે. અને શું કરે છે? સતત મંત્રોચ્ચાર કરે છે મધ્યમ અધિકારી. અને તો હવે અહીંયા ગાડી એ ખબર છે એને શાસ્ત્રમાં અને કૃષ્ણમાં શ્રદ્ધા છે, એને જ્ઞાન છે, એટલા માટે શું છે? ડિફરન્શિએટ કરી શકે છે. કોને? કનિષ્ઠ અધિકારીને અને ઉચ્ચ વૈષ્ણવ જે છે એને. અને એટલા માટે શું કરે છે? એ લોકો સાથે ઉચિત વ્યવહાર કરે છે. બરાબર, પ્રામાણિક વૈષ્ણવ પાસેથી એને દીક્ષા લીધેલી હોય છે. અને જે ઉત્તમ અધિકારી છે, બરાબર, તો ઉત્તમ અધિકારી કેવા છે? તો એ લોકો અવિચલિત સેવાને પ્રેમ ભક્તિના ઉચ્ચ લેવલના અંદર એ લોકો જતા રહ્યા છે. મધ્યમ અધિકારી પછીનો સ્ટેજ છે. બરાબર, અહીંયા ગાડી હવે એ લોકોને કોઈની સાથે કોઈ જ લેવા દેવા નથી. બરાબર, આપણે પ્રભુપાદને જોઈએ છીએ, હે ને. તો પ્રભુપાદ કેવા છે? એ શુદ્ધ ભક્ત છે, કે એ લોકો મ્લેચ્છોના અંદર જઈને પણ, કે એ લોકો કનિષ્ઠના અંદર પણ જઈને શું કરે છે? એ લોકોને ભક્ત બનાવી શકે છે. પરંતુ એ કોઈનો પણ સંગ કરે, બરાબર, જ્યારે શુદ્ધ ભક્ત કોઈનો પણ સંગ કરે તો શું થશે? એ બીજાને શુદ્ધ ભક્ત બનાવશે, બીજાને ભક્ત બનાવશે, પરંતુ પોતે એના અંદરથી વિચલિત થશે નહીં. પરંતુ કનિષ્ઠ અધિકારી એ વસ્તુ
કરી શકશે. એ પોતે જો બીજાનો સંગ કરશે તો એવો થઈ જશે, એની શ્રદ્ધા તૂટી જશે, ભક્તિમાં આગળ નહીં જાય. પરંતુ શુદ્ધ અધિકારી જે છે, ઉત્તમ અધિકારી છે, શુદ્ધ ભક્ત છે, કેવા છે? અવિચલિત સેવા કરે છે, ભગવાનની પ્રેમ ભક્તિમાં પરોવાયેલા છે અને ટીકા અને ઈર્ષા કરવાની વૃત્તિથી મુક્ત છે. ક્યારેય કોઈની ઈર્ષા શું કહેવાય એના મનમાં પણ ના આવે, હે ને? એવા એ લોકો હોય છે. તમામ જીવોને ભગવાનના અંશ તરીકે સ્વીકારે છે. જેવી રીતે આપણને ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે શું કરે છે? તમામ જીવો છે એને ભગવાનના અંશો તરીકે જુએ છે. આપણે એ વસ્તુ જોઈ શકતા નથી. જે કનિષ્ઠ જે છે એ જોઈ શકતા નથી. એ તો શું કહેવાય, ડિવોટીમાં પણ ડિફરન્શિએટ કરે છે ને, કે આ તો આવા છે, આ તો એવા છે, હે ને? યાત્રામાં જઈએ ત્યારે આપણને ઘણી બધી આવી એક્સપિરિયન્સ થાય ને, બરાબર? ત્યારે આપણે વાતો કરતા કે આ માતાજીએ તો આવું કર્યું, આ માતાજી તો આમ છે, એમને મને આવું કીધું, આ પ્રભુજી તો આવું છે, આ પ્રભુજીએ તો આવું કર્યું, બરાબર? તો અહીંયા આગળ શું છે? આપણે બધી ટીકા ટિપ્પણીઓ જે છે એને ઈર્ષા કરવાની જે વૃત્તિ છે એનાથી મુક્ત છે. કોણ? ઉત્તમ અધિકારી. અને તમામ ભગવાનના અંશ તરીકે એને સ્વીકારે છે. આત્મારામ છે, પોતાની જ આત્માના અંદર શું કરે છે? એ રમ્યા કરે છે, બરાબર? તે પોતાની આત્માના અંદર ભગવાનનું દર્શન કરે છે, એટલે માત્ર આત્માને જુએ છે, કોઈ શારીરિક બાહ્ય રીતે કોઈને પણ જોતા નથી. અને ભગવાનના અંદર અચળ શ્રદ્ધા છે. આપણી શ્રદ્ધા કેવી છે? હે ને? તો તૂટી જાય એવી છે, કનિષ્ઠ છીએ ને. એટલે અહીંયા ગાડી જે ઉત્તમ અધિકારી છે એમની શ્રદ્ધા કેવી છે? અચળ છે, લોકોને આધ્યાત્મિક તરફ પ્રેરિત કરે છે અને ગુરુનો દરજ્જો મેળવે છે. તો આપણે જે ગુરુ આપણે જેને બનાવીએ છીએ, બરાબર, એ શુદ્ધ વૈષ્ણવો હોય છે, હે ને? તો એ શું કરે છે? ધીરે ધીરે એ પછી એ લોકો આ બધી ક્વોલિટીઝ જ્યારે એના અંદર ડેવલપ થઈ જાય છે, શુદ્ધ ભક્ત બની જાય છે, ઉત્તમ અધિકારી છે, એટલે શું કરે છે? ગુરુનો દરજ્જો મેળવે છે, ગુરુની પોસ્ટ પર હોય છે અને લોકોને આધ્યાત્મિકતા તરફ એ લોકો પ્રેરિત કરે છે, એ લોકો ભક્ત બનાવી શકે છે, બરાબર? હવે ભગવાન અને ભગવાનનું પવિત્ર નામ એ બંને અલગ નથી, બરાબર? તો કૃષ્ણના પવિત્ર નામનો જપ એટલો ઉત્કૃષ્ટ છે કે જો કોઈ હરે કૃષ્ણ મહામંત્રનો જપ દોષ રહિત કરે અને 10 અપરાધોને કાળજીપૂર્વક ટાળે તો તે ચોક્કસપણે ધીમે ધીમે સમજી શકે છે કે ભગવાનના પવિત્ર નામ અને ભગવાન પોતે વચ્ચે કોઈ તફાવત નથી, બરાબર? અહીંયા આગળ પણ જોઈશું નામનું જે આપણું જે 7મો જે ચેપ્ટર છે, શ્લોક છે, એના અંદર પણ આપણે જોઈશું, બરાબર? આની થોડી ઇમ્પોર્ટન્સ વધારે. હવે આપણે શું અહીંયા આગળ દીક્ષાની વાત કરી છે પ્રભુપાદે, બરાબર? તો આપણે જો ભક્તિના અંદર આગળ વધવું હશે તો પહેલા તો કનિષ્ઠ છીએ, બરાબર? કનિષ્ઠમાંથી પણ દીક્ષા લીધેલા પણ કનિષ્ઠ છે. આગળ વધવાનું છે, દેટ મીન્સ કે દીક્ષા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે પ્રામાણિક ગુરુ પાસેથી દીક્ષા નહીં લઈએ તો આપણને કોઈ જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. જેમ કે આપણે કોઈ પણ સ્કૂલના અંદર જઈએ છીએ કે કોલેજમાં જઈએ છીએ કે ક્યાંય પણ જગ્યાએ જઈએ છીએ, બરાબર? તો ત્યાં શું હોય છે? બુક તો હોય છે, પરંતુ એ બુક જાતે વાંચીને આપણે ડિગ્રી હાસિલ નથી કરી શકતા, આપણે એ એક્ઝામને પાસ નથી કરી શકતા. એના માટે આપણને ટીચર હોય છે સમજાવવા માટે. તો એવી જ રીતે જ્યારે આપણે આ શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાનું છે, જે ઉચ્ચ જ્ઞાન છે, બરાબર? શાસ્ત્રોનું જ્ઞાન જે સ્પિરિચ્યુઅલ નોલેજ જે છે, કેવું છે? બધા કરતા ઉચ્ચ નોલેજ છે. તો એને મેળવવા માટે પણ આપણને કોઈકની જરૂર પડશે. એ એમને વાંચી લેવાથી કે એમને ભગવદ્ ગીતા વાંચી લેવાથી આપણું જીવન પરિવર્તન નહીં થઈ જાય, બરાબર? તો એના માટે આપણે કોઈક પાત્ર યોગ્ય વ્યક્તિ જોઈશે, બરાબર? તો એ યોગ્ય વ્યક્તિ એટલે કોણ હોય છે? આપણા ગુરુ હોય છે, કે જેની કૃપાથી, જેના કારણે આપણને આ બધી વસ્તુ શું થાય છે? સમજાવવા લાગે છે. અને બીજું કે જ્યારે આપણે ભગવાનની પાસે, આપણો ગોલ શું છે? ભગવત પ્રાપ્તિ કરવી, બરાબર? તો હવે આપણે જ્યારે ભગવાનને પ્રાપ્ત કરીએ છીએ તો શું આપણે એટલા લાયક છે કે આપણને ભગવાન પ્રાપ્ત થઈ જાય? નહીં. તો એના માટે આપણને ગુરુની જરૂર પડશે. ભગવત પ્રાપ્તિ માટે ગુરુ વગર આપણે ભગવત પ્રાપ્તિ કરી શકતા નથી. તો એ હોવું જોઈએ કે આપણા જે ગુરુ છે, આપણે ગુરુ બનાવવા જોઈએ, અવશ્ય બનાવવા જોઈએ. અને પહેલા શું કરવું જોઈએ? ગુરુ કેવા છે, બરાબર? તો આપણા જે ગુરુ હોય છે કેવા પ્રામાણિક, જે પરંપરા જે આપણી જે છે, ઓથેન્ટિક જે પરંપરા છે એના અંદરથી આવતા હોવા જોઈએ, બરાબર? તો હવે ગુરુ તો થઈ ગયા, ચાલો ગુરુ તો આપણા ઓથેન્ટિક છે, તો શુદ્ધ વૈષ્ણવ છે, પરંતુ જેને દીક્ષા લેવાની છે, બરાબર, જે દીક્ષાર્થી છે, એના અંદર કેવા ગુણ હોવા જોઈએ, એની પાસે કેવી ક્વોલિટી હોવી જોઈએ? કારણ કે જો દીક્ષા લે છે, જો 3 વસ્તુ હોય, બરાબર? એક તો દીક્ષા લે છે દીક્ષાર્થી, પછી એક ગુરુ, અને બીજું હોય છે જે શું કહેવાય, જે
જે દીક્ષા લેવાની જે પ્રોસેસ હોય છે એ બરાબર, જ્યારે આપણે દીક્ષા લીધા પછી પણ જ્યારે આપણી સ્પિરિચ્યુઅલ જે જર્ની છે એના અંદર જો ડેવલપમેન્ટ ના થાય, એડવાન્સમેન્ટ ના આવે, તો સમજવું જોઈએ કે કંઈક ને કોઈક જગ્યાએ તો ભૂલ પડી છે. કાં તો ઉમેદવાર એટલે કે જે આ દીક્ષાર્થી છે કે જેને દીક્ષા લીધી છે એ પ્રામાણિક નથી, કે એને એના ગુરુએ જે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે એને ફોલો નથી કર્યા, બરાબર. અથવા તો એવું બની શકે કે ગુરુ પ્રામાણિક નથી, અથવા તો એવું થઈ શકે કે એ લોકોએ જે પ્રોસેસ ફોલો કરી છે દીક્ષા લેવાની એ પ્રોસેસ બરાબર નથી, બરાબર. પરંતુ મોસ્ટલી જોવા મળે છે કે ગુરુ અને જે પ્રોસેસ છે તો બરાબર હોય છે, પરંતુ જે દીક્ષાર્થી છે કે જેને દીક્ષા લીધી છે, દીક્ષિત ભક્ત જે છે એના અંદર એટલી ક્વોલિટી નથી હોતી કે એ ભક્તિના અંદર આગળ વધી શકે, કારણ કે પોતાના ગુરુના ઇન્સ્ટ્રક્શનને શું કરે છે, ફોલો નથી કરતા. તો જોઈએ આપણે શું હોય, તો ભક્તે નિશ્ચિતપણે જાણવું જોઈએ કે ભગવાનના પવિત્ર નામનો અપરાધ વિના જાપ કર્યા વિના ભક્ત કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નતિ માટે યોગ્ય ઉમેદવાર બની શકતો નથી. સૌથી પહેલું લક્ષણ શું છે, તો સૌથી પહેલું જોઈએ આપણે ભગવાનનો નામ જાપ, બરાબર. તો નામ જાપ આપણે જ્યારે કરવાનો હોય ત્યારે કેવું કરવું જોઈએ, અપરાધ વગર કરવાનો છે, બરાબર. અપરાધ કર્યા વિના, અને જો આપણે અપરાધ સાથે કરીશું તો પછી આપણે આગળ ભક્તિના અંદર વધી શકીશું નહીં, બરાબર. તો કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભગવાનનું નામ જાપ, બરાબર. આપણે શું કરીએ છીએ, આગળ પણ આવશે ડિટેલમાં કે નામ જાપ આપણે કરીએ છીએ તો એની સાથે આપણે કેટલા બધા અપરાધો કરીએ છીએ, બરાબર. તો કનિષ્ઠ તબક્કાથી ઉત્તમ તબક્કા સુધી કેવી રીતે વધવું જોઈએ, બરાબર. તો દરેક ભક્ત તેના ભક્તિમય જીવનની શરૂઆત નવો ધર્માંતરી સ્તરથી કરે છે, પરંતુ જો ભક્ત હરિ નામના નિર્ધારિત પ્રક્રિયાનો યોગ્ય રીતે જાપ કરે તો તે ઉચ્ચતમ મંચ ઉત્તમ અધિકારી પર પગથિયા ચડે છે, બરાબર. એક જ વસ્તુ છે નામ જાપ, એ આપણે કરવું જોઈએ કનિષ્ઠ થી ઉપર વધવા માટે. તો હવે દીક્ષા, બરાબર, આધ્યાત્મિક જીવનની શરૂઆત. અહીંયા ઘડી છે આપણે શું કહીએ છીએ, દીક્ષાને ઇનિશિએશન, બરાબર. ઇનિશિએશન એટલે કે શરૂઆત. એવું નહીં કે દીક્ષા લીધા પછી આપણે ખૂબ સારા ભક્ત બની ગયા, દીક્ષા લીધા પછી આપણને શું કહેવાય, આપણને પરંપરાના અંદર એન્ટ્રી તો મળી ગઈ, ફેમિલીના અંદર એન્ટ્રી મળી ગઈ. દીક્ષા એટલે પરંપરા શું છે, તે ભગવાન કૃષ્ણની ફેમિલી છે. આપણને ગુરુએ આપણા ઉપર કૃપા કરી અને આપણને એના અંદર એન્ટ્રી આપી. તો હવે આપણી જવાબદારી છે કે આપણે જે ગુરુ આપણને કહે છે, જે ફેમિલીના જે નીતિ નિયમો છે એને આપણે ફોલો કરવાના છે, પરંતુ અહીંયા ગાડી આપણે માર ખાઈ જઈએ છીએ, બરાબર. શું થાય છે, તો દીક્ષા લેવા માટેની લાયકાત, તો ભૌતિક ભોગ પ્રત્યે અરુચિ, અને કે આપણે જેટલી પણ મટીરિયલિસ્ટિક વસ્તુઓ છે એના અંદરથી આપણે અરુચિ રાખવાની છે. જો એના અંદર રુચિ રાખીશું તો પછી આપણે ભક્તિમાં આગળ વધી શકીશું નહીં. ગુણાતીત વિષયમાં રસ, બરાબર, એના અંદર ન હોવો જોઈએ. સંયમ હોવો જોઈએ, અને બ્રહ્મચર્ય, મનને નિયંત્રિત કરવા માટે તૈયાર રહેવું જોઈએ, અને ગુરુ દ્વારા કૃષ્ણને ગુરુ દ્વારા કૃષ્ણને સંપૂર્ણ શરણે જવા માટે તૈયાર રહેવું જોઈએ, બરાબર. જો આટલી ક્વોલિટી આપણા અંદર હોય તો જ આપણે દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, બરાબર. શું છે, પહેલું તો ભૌતિક ભોગ વિલાસ પ્રત્યે અરુચિ રાખવાની છે, બરાબર. અને ગુણાતીત વિષયોના અંદર રસ લેવાનો છે, આધ્યાત્મિક વિષયો જે છે અને એના અંદર આપણે શું ઇન્ટરેસ્ટ દાખવવાનો છે, સંયમ રાખવાનું છે, બ્રહ્મચર્ય. અને આ બધા ઘણા બધા લોકોએ દીક્ષાનું ફોર્મ ભર્યું હશે, એના અંદર ઘણા બધા ક્વેશ્ચન અને કોલમ્સ હશે, એના અંદર ખબર હશે કે અમારે કઈ કઈ વસ્તુઓ જોવાની છે, બરાબર. તો મનને નિયંત્રિત કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જ્યારે આપણે આ વસ્તુ ફોલો કરીશું ત્યારે શું થશે, આપણે આધ્યાત્મિક જીવનની શરૂઆત કરી શકીશું, આપણે દીક્ષા લઈ શકીશું, અને ધીરે ધીરે ગુરુ અને કૃષ્ણની કૃપાથી આપણું શું થશે, આપણે આગળ વધીશું, બરાબર. તો અહીંયા આગળ આપણો જે 5મો શ્લોક છે કમ્પ્લીટ થાય છે, કે જેના અંદર આપણે જોયું 3 પ્રકારના ભક્તો છે, બરાબર. કનિષ્ઠ અધિકારી, મધ્યમ અધિકારી અને શુદ્ધ વૈષ્ણવ, બરાબર, ઉચ્ચ અધિકારી. અને ઉચ્ચ અધિકારી, હવે આપણે આગળ વધવા માટે શું કરવું જોઈએ, નામનો જાપ કરવો જોઈએ, અને કોઈકના અંડર એટલે કે કોઈકના શરણાગતે જવું જોઈએ, અને શરણાગત થવા માટે આપણે દીક્ષા લેવી જોઈએ. તો દીક્ષાની આપણે થોડી ઘણી વાત કરી કે દીક્ષા આપણે કોની પાસેથી લેવાની છે, તો એક પ્રામાણિક ગુરુ પાસેથી લેવાની છે કે જે પરંપરાના અંડરમાં આવે છે, પ્રામાણિક પરંપરાના અંડરમાં આવે છે, નહીં કે
કોઈ પણ જગ્યાએથી. અત્યારે માર્કેટમાં ઘણા બધા ગુરુઓ છે, બરાબર, તો એ બધા જ ગુરુ કઈ કૃષ્ણ સાથે નથી પહોંચાડતા, હે ને? તો આપણાને ખબર છે 4 પ્રામાણિક પરંપરા છે આપણી, અને એ પરંપરામાંથી આવતા કોઈ પણ ગુરુના શરણે આપણે જવું જોઈએ. અને એ ગુરુના શરણે આપણે જઈશું ત્યારે એને આપણને ગુરુએ જે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે એને આપણે ફોલો કરીશું, જે નિયમો આપ્યા છે એને નિયમિત રીતે ફોલો કરીને સિન્સિયરલી આપણે શું કરીશું, ફોલો કરીશું, તો આપણે ધીરે 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 ભક્તિના અંદર આગળ વધીશું. કનિષ્ઠથી મધ્યમ, મધ્યમથી આપણે ઉચ્ચતર સુધી જઈ શકીશું. તો અહીંયા ગાડી હતા આપણે 3 પ્રકારના ભક્તોની વાત. હવે શ્લોક નંબર 6, બરાબર. તો અહીંયા ગાડી આપણને શ્લોક નંબર 6 ના અંદર શું જોવા મળે છે? તો શ્લોક નંબર 6 ના અંદર આપણે જે પણ શુદ્ધ વૈષ્ણવો છે, બરાબર, એની સાથે આપણે અનુચિત વ્યવહાર કરીએ છીએ, એટલે ઉચિત વ્યવહાર નથી કરતા, બરાબર ને? તો એનાથી આપણે સાવધાન રહેવાનું છે, બરાબર. આપણે ઘણા બધા અપરાધો કરીએ છીએ, અને હવે જો ધીરે ધીરે લેવલ વધતું જાય છે, ખ્યાલ આવે છે ને તમને? હરે કૃષ્ણ. હા માતાજી. હા માતાજી. હા માતાજી, હા માતાજી. અહીંયા સુધી ખબર પડે છે ને? હા એમને મન માતાજી. જાય છે? ના ના. જો ટોપિક બહુ ડિફિકલ્ટ છે, આપણને બહુ નાના એવા લાગે છે, પણ ફિલોસોફી બહુ હાઈ છે, બહુ હાઈ લેવલનું છે. બુક બહુ નાની છે, બરાબર, પરંતુ એની જે ફિલોસોફી છે બહુ હાઈ લેવલની છે, અને એને ફોલો કરવું એટલું જ ડિફિકલ્ટ છે. પરંતુ શું કહેવાય, એવું નથી કે આ નહીં જ થઈ શકે, ઇમ્પોસિબલ નથી, એ પોસિબલ છે. જો આ વસ્તુ એ જ કરી શકશે. તમે લોકો અત્યારે અહીંયા એટલા માટે જ છો કારણ કે તમે બધા સિન્સિયર છો, આપણે બધા સિન્સિયર છે કે આપણે ભક્તિના અંદર આગળ વધવું છે, એટલા માટે આપણે અત્યારે અહીંયા છીએ. અને એટલા માટે આપણી પાસે એવી એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે આપણે આ બધી વસ્તુને ફોલો કરીએ, આગળ વધીએ, બરાબર. આપણાને હવે ડિફરન્સ ખબર પડતો હશે કે આપણે જ્યારે લેવલ 1 અટેન્ડ કર્યું હતું ત્યારે આપણે કઈ સ્ટેજમાં હતા અને અત્યારે આપણે કઈ સ્ટેજમાં છે, બરાબર. તો હવે આપણે અત્યારે જે સ્ટેજમાં છે આપણે શું કરવાનું છે, એનાથી આગળ વધવાનું છે, બરાબર. આપણે માત્ર શ્રદ્ધા ઉપર નથી રહેવાનું. શ્રદ્ધા આપણી કેવી છે? નરમ છે, કોમળ છે, હે ને? તો એનાથી આપણે વધારે દ્રઢ કરવાની છે. શ્રદ્ધા દ્રઢ કરવા માટે આપણને આ બધા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે, બરાબર. તો હવે શ્લોક નંબર 6 કે જેના અંદર જે શુદ્ધ વૈષ્ણવો છે, એ શુદ્ધ વૈષ્ણવોના અંદર આપણે દોષ કેવી રીતે ન જોવા એની માટેની આપણે વાત કરવામાં આવી છે, કે એ લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ અને કેવો વ્યવહાર ન કરવો જોઈએ, બરાબર. તો ખૂબ સરસ શ્લોક છે. દ્રષ્ટેહ સ્વભાવ જનિતે વર્પુચ મને દ્રષ્ટેહ સ્વભાવ જનિતેર્વપુષ ચ દોષે ન પ્રાકૃતમ ઇહ ભક્ત જનસ્ય પશ્યેત ગંગા અંબસામ ન ખલુ બુદ્બુદફેન પંકે બ્રહ્મ દ્રવતમ અપગચ્છતિ નીરધર્મે. કોઈને રિસાઇટ કરવો છે? દ્રષ્ટેહ સ્વભાવ જનિતેર્વપુષ ચ દોષે ન પ્રાકૃતમ ઇહ ભક્ત જનસ્ય પશ્યેત ગંગા અંબસામ ન ખલુ બુદ્બુદફેન પક્કે બ્રહ્મ દ્રવત્વમ અપગચ્છતિ નીરધર્મે. એવું કહેવામાં આવે છે, જોઈએ આપણે શ્લોકમાં એનો અનુવાદ શું છે. તો શુદ્ધ ભક્ત પોતાની મૂળ કૃષ્ણ ભાવનાની અવસ્થામાં સ્થિત હોવાથી પોતાને શરીર સાથે એકરૂપ સમજતો નથી. શુદ્ધ ભક્તની વાત કરવામાં આવી છે આ શ્લોકના અંદર, કે શુદ્ધ ભક્તો કેવા હોય છે અને આપણે એમની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે કે જેનાથી આપણે અપરાધથી બચી શકીએ, બરાબર. તો શુદ્ધ ભક્ત પોતાની મૂળ કૃષ્ણ ભાવનાની અવસ્થામાં સ્થિત હોવાથી પોતાને શરીર સાથે એકરૂપ સમજતો નથી. આવા ભક્તને ભૌતિક દ્રષ્ટિબિંદુથી જોવા જોઈએ નહીં. ભક્તનું શરીર હલકા કુળમાં જન્મેલું હોય, કદરૂપા ચહેરાવાળું હોય, કરૂપ હોય, રોગી હોય, નબળા હોય તો ખરેખર તે તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. સામાન્ય દ્રષ્ટિ પ્રમાણે શુદ્ધ ભક્તના શરીરમાં આવા દોષ ભલે આંખે ચડતા હોય, પરંતુ આવી દેખીતી ખામીઓ હોવા છતાં પવિત્ર ભક્તનું શરીર દૂષિત થઈ શકતું નથી.
તે બરાબર ગંગાના પાણી જેવું છે. ગંગાનું પાણી પણ વરસાદની મોસમમાં પરપોટા, ફીણ અને કાદવથી ક્યારેક ભરેલું હોય છે, પરંતુ તે પ્રદૂષિત થતું નથી. જેઓ આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ છે તેઓ ગંગાજળની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ગંગામાં સ્નાન કરશે. બરાબર, અહીંયા આગળ ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણને મેસેજ આપવામાં આવ્યો છે. ખૂબ સારો ઇન્સ્ટ્રક્શન છે કે આપણે શુદ્ધ ભક્ત છે એની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો છે. બરાબર, તો અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે જે શુદ્ધ ભક્ત છે એ કેવું હોય છે, તો એક તો પહેલા શુદ્ધ ભક્ત આપણે એટલે જ કહીશું કારણ કે એ ભગવાનની પ્રેમમય ભક્તિમાં છે. બરાબર, એ ઉચ્ચ લેવલના અધિકારી છે એટલા માટે શુદ્ધ ભક્ત છે. અને બીજું એ ભૌતિક વસ્તુના અંદર એને કોઈ ઇન્ટરેસ્ટ નથી, કોઈ રુચિ નથી, એનાથી ઉપર જતા રહ્યા છે. બરાબર, કે જે આપણે ભગવદ્ ગીતાના અંદર જોઈએ છે 3 ગુણ છે ભગવાનના, જે ભૌતિક પ્રકૃતિ છે. બરાબર, એનાથી ઉપર ગુણાતીત અવસ્થામાં એ જતા રહ્યા છે, એને આપણે શુદ્ધ ભક્ત કહીશું. બરાબર, તો એના માટે માત્ર શું છે, ભગવાનનો પ્રેમ, ભગવાનની પ્રેમ ભક્તિ છે. એટલા માટે શારીરિક અવસ્થાથી શું થઈ ગયા છે, ઉપર જતા રહ્યા છે. તો આપણને કદાચ જોવામાં એવું લાગે કે આ ભક્ત તો કેવા છે, આ તો ઘરડા થઈ ગયા છે, આ તો બહારના છે, આ તો ભારતના નથી, આ તો વિદેશી છે. બરાબર, આ તો શારીરિક રીતે કેટલા પીડાય છે, હે ને. તો આ બધી વસ્તુઓ જે છે કેવું છે, આપણે જે જોઈએ છે આપણે ભૌતિક દ્રષ્ટિથી જોઈએ છે, પરંતુ જે ભક્ત જે છે, શુદ્ધ ભક્ત છે, એ કેવા છે, પોતાના શરીર ને ઉપરની અવસ્થામાં જતા રહે છે, આત્માના લેવલે એ લોકો જતા રહે છે. એટલે એને એની કઈ વસ્તુની પડેલી હોતી નથી. બરાબર, તો આવા ભક્તને આપણે ભૌતિક દ્રષ્ટિબિંદુથી જોવા જોઈએ નહીં. તો કેવા કેવા દ્રષ્ટિબિંદુ છે કે જેનાથી આપણે એમને જોઈએ છે, તો આપણે એવું જોઈએ છે કે ભક્તનું શરીર બરાબર કે કેવું છે. બરાબર, પછી એ હલકા કુળમાં જન્મેલું છે કે આ તો બ્રાહ્મણના કુટુંબમાંથી નથી આવતો, આ તો ગોસ્વામીના કુટુંબમાંથી નથી આવતો, આ તો પહેલા તો કેવા હતા, પહેલા તો ભાઈ શું કે નિમ્ન કુળમાં હતા અને અત્યારે બહુ મોટા ભક્ત બની ગયા, હે ને. તો આપણે એવું જોઈએ, પણ શું છે, આ એક અપરાધ છે. બરાબર, એ આપણે ભૌતિક દ્રષ્ટિબિંદુથી એને જોઈએ છે, તો એ નથી જોવાનું. પછી બીજું છે, કદરૂપા ચહેરા વાળું હોય, ઘણા બધા ડિવોટી હોય. બરાબર ને, તો એના અંદર આપણે જોવાથી આપણને એટલા સારા ના લાગે, હે ને, પરંતુ એ એકચ્યુઅલમાં શુદ્ધ છે. આપણે જે જોઈએ છે શારીરિક દ્રષ્ટિબિંદુથી જોઈએ. બરાબર, તો આપણે એને એ રીતે કદરૂપા છે કે આ બહુ સુંદર દેખાય છે, આ બહુ આવા દેખાય છે, એવી રીતે જોવું જોઈએ નહીં. કરૂપ હોય, રોગી હોય, હે ને. ઘણા ભક્તોને આપણે જોઈએ છે, ઉચ્ચ શુદ્ધ ભક્તોની, વૈષ્ણવોની વાત કરીએ છીએ તો એમના રોગના કારણે એમના શરીરના અંદર ઘણા બધા વિકાર આવી ગયેલા હોય. બરાબર, તો આપણે એને એ રીતે જોવા જોઈએ નહીં. નબળા હોય, ખરેખર તે તરફ આપણે ધ્યાન આપવું જોઈએ નહીં. બરાબર, તો સામાન્ય દ્રષ્ટિ પ્રમાણે શુદ્ધ ભક્તના શરીરના અંદર આવા દોષ ભલે આંખે ચડતા. હવે કેમ આવે છે આ દોષ? બરાબર, આપણે એ તો શુદ્ધ ભક્ત છે, શારીરિક અવસ્થાથી ઉપર જતા રહ્યા છે. બરાબર, પરંતુ જે આ શરીર છે એ તો કેવું છે, 5 મહાભૂતથી બનેલું છે. બરાબર, તો 5 મહાભૂતના શરીરના અંદર જ તો દોષ આવશે, એમાં તો વિકાર આવશે. બરાબર, પરંતુ એ જે આપણે શું છે, આપણે શરીર નથી, આપણે આત્મા છે. અને આ જે શુદ્ધ ભક્ત જે છે કેવું છે, આત્માના લેવલ પર છે. બરાબર, એ ભગવાનની શુદ્ધ ભક્તિ કરે છે, પરંતુ આપણે એ લેવલ પર નથી. એટલે આપણે શું કરીએ છીએ, એમને શારીરિક દ્રષ્ટિબિંદુથી જોઈએ છે. આપણે એમની આત્મા નથી જોતા કે આ ભગવાનના કેટલા ઉચ્ચ ભક્ત છે, આ ભગવાનની કેટલી સેવા કરે છે, કેટલા શુદ્ધ ભક્ત છે, આપણે એ નથી જોતા. આપણે ખાલી જોતી વસ્તુ, આપણે આપણી આંખોને જે જોવાય છે, આપણે ભૌતિક દ્રષ્ટિબિંદુથી આપણે જોઈએ છે. બરાબર ને, એ વસ્તુ આપણે જોઈએ છે, એટલા માટે આપણને એના અંદર દોષ જોવા લાગતા હોય. બરાબર, તો આવી બધી દેખીતી ખામીઓ હોવા છતાં આપણે શું કરવું જોઈએ, એને નજરઅંદાજ કરવું જોઈએ. તો હવે જોઈએ કે શુદ્ધ ભક્ત પોતાની મૂળ કૃષ્ણ ભાવનાની અવસ્થામાં સ્થિત હોવાથી પોતાને શરીર સાથે એકરૂપ સમજતો નથી. તો આકાશ જો કે સર્વવ્યાપી છે, છતાં પોતાની સૂક્ષ્મ પ્રકૃતિને કારણે તે કોઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી. એવી જ રીતે બ્રહ્મ દ્રષ્ટિમાં સ્થિત આત્મા શરીરમાં અવસ્થિત હોવા છતાં શરીરથી લિપ્ત થતો નથી. ભગવદ્ ગીતા બરાબર 13.33, હે ને. તો એના અંદર આપણને કીધું છે કે આકાશ જે છે જેવી રીતે, બરાબર, તો એની સૂક્ષ્મ પ્રકૃતિના કારણે કોઈ પણ વસ્તુથી લિપ્ત થતું નથી. આકાશ આપણને બધી જગ્યાએ જોવાય છે. બરાબર, પરંતુ એને કઈ બી વસ્તુ અડી શકે નહીં, અડી શકે. બરાબર, તો એવી જ રીતે આ જે શરીર જે છે, જે શુદ્ધ ભક્ત છે, એનું શરીર કેવું છે, આત્માના અંદર સ્થિત છે. બરાબર, એ ભૌતિક પ્રકૃતિની સાથે એને કોઈ લેવા દેવા નથી. બરાબર, એ શારીરિક શું કહેવાય, શારીરિક અવસ્થાથી ઉપર ઉઠી ગયા છે. તો જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચલ ભક્તિમાં પરોવાયેલો રહે છે, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને પાર કરી જાય છે અને તે રીતે તે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. ભગવદ્ ગીતા 14.26. બરાબર, ભગવાન શું કહે છે આપણને, સર્વ સંજોગોમાં
બરાબર ને? એટલે કે અનન્ય ભક્તિ જે કરે છે અવિચલિત થઈને, વિચલિત થયા વગર અવિચળ ભગવાનની સેવા કરે છે, અનન્ય ભક્તિ કરે છે, તો એ લોકો કેવા છે? ભગવાનના પ્રાકૃતિક ગુણોને પાર કરી જાય છે. જે 3 ગુણો છે ભગવાનના, ભૌતિક પ્રકૃતિના ગુણોને પરે જતા રહે છે, અને એનાથી શું થાય છે? બ્રહ્મપદ સુધી એ લોકો પહોંચી જાય છે. બરાબર? તો આવા ભક્તો છે એમને સુધી આપણે દોષ જોવા જોઈએ નહીં. બરાબર? તો ભગવાનના ભક્તોને કેવી રીતે ન જોવા જોઈએ? બરાબર? આપણે કયા કયા દોષ એમના અંદર જોઈએ છે? તો કોઈએ શુદ્ધ ભક્તના અંદર શારીરિક ખામીઓની ટીકા કરવી જોઈએ નહીં. જો આવી ખામીઓ હોય તો તેમની અવગણના કરવી જોઈએ. બરાબર? એટલે કે આપણે કોઈ ભક્તને જોઈએ છીએ, બરાબર? જો અહીંયા ગાડી આપણને ઘણા બધા એક્ઝામ્પલ અહીંયા આપવામાં આવ્યા છે. જો એક આપણે ભગવદ્ ગીતામાં જ લઈએ છીએ, મૃગારી છે, હે, તો જયારે નારદ મુનિ છે તો એને પણ શુદ્ધ ભક્ત બનાવી દે છે, મૃગારીને પણ. બરાબર? તો શું આપણે એવું જોઈશું કે ના, મૃગારી આ તો પહેલા મૃગારી હતો, હે ને, તો પછી આ થઈ ગયો, પછી ભક્ત બની ગયો, એટલા માટે આપણે એને સન્માન નહીં કરીએ, નહીં. બરાબર? એવું નથી. અહીંયા ગાડી શું છે? એ ભક્ત બન્યા છે, હે ને, તો અત્યારે એની જે અવસ્થા છે એ શારીરિક અવસ્થાથી ઉપર છે, એટલા માટે આપણે એની આવી ખામીઓને જોઈશું નહીં, એની ટીકા કરીશું નહીં, પરંતુ શું કરીશું? એને અવગણના કરીશું. બરાબર? એની ટીકાથી દૂર રહીશું. તો જે ધ્યાનમાં લેવું જોઈએ તે આધ્યાત્મિક ગુરુનો મુખ્ય વ્યવસાય છે, જે ભક્તિની સેવા છે, પરમ ભગવાનની શુદ્ધ સેવા છે. તો આપણે શું જોવું જોઈએ? આવા શુદ્ધ ભક્તના અંદર આપણે શારીરિક વસ્તુઓ નથી જોવાની, ભૌતિક દ્રષ્ટિબિંદુથી આપણે નથી જોવાના, કારણ કે આપણે ભૌતિક દ્રષ્ટિબિંદુથી જોઈશું તો આપણને માત્ર ને માત્ર દોષ જ દેખાશે, એના સિવાય આપણને કંઈ નહીં જોવાય. અને એમ પણ આપણો સ્વભાવ છે, બરાબર? આપણે દોષ જ જોઈએ છે બધાના અંદર, કારણ કે આપણે પોતે પણ દોષી છે. બરાબર? તો આપણે બધાના અંદર દોષ જોઈએ છે, તો શું કરવાનું છે? આવા શુદ્ધ ભક્તોના અંદર એમના ગુણ જોવા જોઈએ. બરાબર? કયા ગુણ જોવા જોઈએ? કે આ જે શુદ્ધ ભક્ત છે એનો મેન જે કામ જે છે, મેન વ્યવસાય જે છે, અને મેન બિઝનેસ શું છે? એ છે ભગવાનની સેવા કરે છે, એ ભગવાનની કૃષ્ણની સેવા કરે છે, અને એ ઉચ્ચ છે, હે ને? આ જ વ્યવસાય છે કે જે ઉચ્ચ છે, તો આપણે એનો મુખ્ય વ્યવસાય શું છે? ભગવાનની સેવા છે, એ જોવો જોઈએ. તો એ વ્યવસાય કરતા કરતા, એમની સેવા કરતા કરતા કદાચ એમનાથી કોઈ ભૂલ થાય પણ ખરી. બરાબર? ઘણી વાર એવું થતું હોય કે ટેમ્પલના અંદર આપણે કંઈ કામ કરતા હોય અથવા તો કઈ પણ રીતે આપણે સેવા આપતા હોય અને કોઈ શુદ્ધ ભક્ત આવે ને આપણને બોલી જાય, બરાબર, કે આ બરાબર નથી કર્યું, આમ કરો, તેમ કરો, તો એ વખતે આપણે શું કરવું જોઈએ? એ વખતે આપણે એમની વાતો ન કરીને, એમની ખોટું ન લગાડીને આપણે એવું વિચારવું જોઈએ કે એ ભક્ત જે છે કેટલો ઉચ્ચ લેવલના ભક્ત છે, કે જે ભગવાનની સેવામાં આટલી નાની અમથી ભૂલ પણ એ સ્વીકારવા માટે તૈયાર નથી, આટલી નાની અમથી વસ્તુ પણ સહન કરવા માટે તૈયાર નથી, એટલા માટે આપણને એ વસ્તુ બોલે છે. બરાબર? તો આપણે જોવું જોઈએ કે એમનો મુખ્ય વ્યવસાય શું છે? ભગવાનની સેવા છે, જે ભક્તિની છે, અને તે પરમ ભગવાનની શુદ્ધ સેવા છે. તો અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે તો તેને સાધુ માનવું જોઈએ. આવું ભગવાન 9.30 ના અંદર કે છે, ભગવદ્ ગીતાના અંદર. બરાબર? કે કંઈ પણ ઘૃણાસ્પદ કાર્ય બી કેમ ના કર્યું હોય, પરંતુ જો એ મારો શુદ્ધ ભક્ત હોય તો આપણે શું કરવું જોઈએ? એને સાધુ માનવું જોઈએ, કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. બરાબર? આપણે જોઈએ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ, બરાબર, અત્યારે કોઈ પહેલી વાર એમને જયારે જોવે ને ત્યારે આપણને એવું લાગે કે શું કહેવાય, ગુરુ મહારાજને કેટલી તકલીફ છે, બરાબર, એમનાથી બોલાતું નથી, કેવું બોલે છે, મને સમજ નથી પડતી, હે ને? એમની સાથે એના ઘણા બધા આસિસ્ટન્ટ હોય છે, હે ને? થોડી વાર એમને કઈ બી થાય ને તો શું કહેવાય, એમને હેલ્પ કરે છે, એના અંદર ઓક્સિજનની બોટલો સાથે લઈને ફરે છે, આઈસીયુ માંથી લેક્ચર આપે છે, બરાબર? તો આવી અવસ્થા અંદર જે પહેલી વાર જોવે છે ત્યારે એવું છે કે આવા તો ગુરુ હોય, હે ને? આવા તો કોઈ ભક્ત હોય, ત્યારે એવું થાય છે. પરંતુ અહીંયા ગાડી એ આપણે સમજવાનું છે કે એ શુદ્ધ વૈષ્ણવ છે, એમનો વ્યવસાય શું છે? આટલી બધી શારીરિક અવસ્થાથી ઉપર જઈને આત્માના લેવલે એ શું કરે છે? ભગવાનની સેવા કરે છે. બાકી આપણાથી થાય એક દિવસ આપણને તાવ આવે તો આપણી માળા રાત સુધી ચાલે, હે ને? આપણાથી માળા બી ના થાય, આપણાથી ભોગ ના બનાવાય, આપણાથી ભગવાનની સેવા બી ના થાય. તો હવે આપણને નાની અમથી વસ્તુ છે એના અંદર એવું થાય, આ વિચારો કે એમને કેટલી બધી તકલીફ છે એમના શરીરના અંદર, સ્કિન કેન્સર છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે, આંખોના અંદર તકલીફ છે, એના અંદર પછી પેરાલિસિસ છે, કેટલી બધી વસ્તુઓ છે, તેમ છતાં શું કરે છે? હંમેશા એક ક્ષણ નથી છોડતા ભગવાનની સેવા માટે, હે ને? તો આવા જે શુદ્ધ વૈષ્ણવો છે, શુદ્ધ ભક્તો છે, કેવા છે? તો એ શરીરને લેવલથી ઉપર જતા રહે છે, લોકો આત્માના લેવલે કામ કરે છે,
બાકી આપણાથી એ વસ્તુ ના થાય હે ને. તો પ્રભુપાદને આપણે જોઈએ છે તો પ્રભુપાદ માત્ર દિવસના અંદર આખા 24 કલાકમાં 2 કે 3 કલાક માંડ ઊંઘતા હશે, બરાબર. અને બાકીનો સમય શું કરે? ભગવાનની સેવાના અંદર. રાત્રે દિવસે બધી જગ્યાએ શું કરે? બધે લેક્ચર આપવા જાય, અને રાત્રે જ્યારે આવે ત્યારે શું કરે? બધી બુક્સ લખે. આ જે પ્રભુપાદે આટલી બધી આપણી જે બુક્સ અત્યારે લખી છે, અને આપણે એમને વાંચવા માટે 5 મિનિટનો સમય પણ નથી કાઢી શકતા, બરાબર. તો એટલી મહેનતથી એમનો ખૂન પસીના વહાવીને એટલો ટાઈમ એમને કાઢીને બુક્સ લખી છે. કોના માટે? આપણા જેવા લોકો માટે, કે આ લોકોનો થોડો ઘણો ઉદ્ધાર થઈ જાય, થોડા ભક્તિમાં આવી જાય, બરાબર. પરંતુ આપણે નથી વાંચતા, નથી આપણે એમને ફોલો કરતા, હે ને. ત્યારે શું થાય છે કે જ્યારે આ શુદ્ધ વૈષ્ણવ ખાલી 2-3 કલાક જ ઊંઘતા હોય, અને આખો દિવસ આખો એમને 24 કલાક શું ખાય? માત્ર ને માત્ર ભગવાનની ભક્તિના અંદર એમનો સમય આપતા હોય, બરાબર. તો એ આપણાથી પોસિબલ નથી. તો એ કેવી રીતે થઈ શકે? જ્યારે એ આત્માના લેવલે આવે છે, બરાબર. જો શારીરિક લેવલે એ હશે ત્યારે આ વસ્તુ થઈ શકે નહીં. તો આપણે એ જોવું જોઈએ, મુખ્ય ગુણ શું છે શુદ્ધ વૈષ્ણવનો, એ આપણે જોવો જોઈએ, બરાબર. હવે આપણે જોઈએ કે એક શુદ્ધ ભક્ત ભલે બ્રાહ્મણ અથવા ગોસ્વામી પરિવારમાં ન જન્મે તો પણ તેની ઉપેક્ષા કરવી જોઈએ નહીં, બરાબર. આપણે જોઈએ કે આપણા પ્રભુપાદની કૃપાથી ઘણા બધા વિદેશી લોકો કે જે શું કહેવાય, પેલા કોઈ ખબર નહીં કયા કુળમાં હશે, અને ઇસ્કોનના અંદર કોઈ જગ્યાએ તમને એવું નથી પૂછવામાં આવતું. એક મિનિટ હા. હવે અવાજ નથી આવતો ને બહારનો? પહેલા આવતો હતો ને? હવે આવે છે માતાજી અવાજ, વચ્ચે સ્ટોપ થઈ ગયો હતો. ઓકે. તો એક શું કહેવાય, આપણે ઇસ્કોનના અંદર કોઈની જાતિ પૂછવામાં નથી આવતી, કે તમે કયા કુળમાં જન્મીને આવ્યા છો, કે કયા ફેમિલીથી બિલોંગ કરો છો, બરાબર. એવું કોઈને પૂછવામાં નથી આવતું. એવા ઘણા બધા આપણા સંન્યાસી છે, ઘણા બધા ગુરુ છે કે જે લોકો શું કહેવાય, વિદેશી છે, બરાબર. ને એ લોકો કોઈ સારા કુળના અંદર નથી જન્મ્યા, પરંતુ તેમ છતાં આપણે એમને ગુરુનું પદ આપ્યું છે, કારણ કે ભગવાને ભગવદ્ ગીતાના અંદર આપણને કીધું છે, બરાબર, કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ શેના આધારે છે? એના જન્મના આધારે છે. બોલો, જન્મના આધારે છે? ગુણ કર્મ ગુણ વિભાગ. કર્મ ગુણના ગુણના આધારે. ગુણ બરાબર. કર્મ વિભાગ છે. કર્મ વિભાગ ગુણ કર્મ વિભાગ. બરાબર. તો એના પોતાના ગુણ અને કર્મના આધારે એના વિભાગ પાડવામાં આવ્યા છે, બરાબર. તો અહીંયા આગળ જેના ગુણ અને કર્મ હશે, ગુણ હશે, એ પ્રમાણે ગોસ્વામી બની શકે છે. એવું નહીં કે ભાઈ અમારા પૂર્વજો હતા, આપણને આપણા ઇન્ડિયાના અંદર છે ગોસ્વામી સરનેમ છે, બરાબર. તો ગોસ્વામી સરનેમ રાખવાથી એ ગોસ્વામી નથી કહેવાતા, પરંતુ એમના કદાચ એમના પૂર્વજોના અંદર આપણે જોઈએ તો કોઈક એવું હશે જે ગોસ્વામી પદ એમને પ્રાપ્ત કર્યું હશે, ને એના પછી એમનો જે આગળનો વંશ જે છે એના અંદર બધાને ગોસ્વામી નું શું કહેવાય, બિરુદ મળતું હોય, બરાબર. પરંતુ જરૂરી નથી કે એ લોકો ગોસ્વામી હોય, બરાબર. ગોસ્વામી એટલે કે આ જેટલી 6 ઇન્દ્રિયો છે એના ઉપર શું કરી દે છે? આપણે પહેલા જ શ્લોકના અંદર જોયું હતું, બરાબર. ગોસ્વામીની વ્યાખ્યા કે આપણી ઇન્દ્રિયો છે એના ઉપર એમને કંટ્રોલ મેળવી દીધો હોય, બરાબર. એને આપણે કહીશું ગોસ્વામી. તો જે લોકો આ વસ્તુ કરી શકે એને આપણે ગોસ્વામીનું બિરુદ આપી શકીએ, બરાબર. તો અહીંયા ગાડી પ્રભુપાદ આપણને સરસ એક એક્ઝામ્પલ આપે છે, રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી, બરાબર. તો રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી જ્યારે બંગાળના અંદર હતા ત્યારે એ રાજાના અંદર નવાબ હુસેનના ત્યાં એ લોકો શું કરતા હતા? ત્યાં એ લોકોની એમની જોબ હતી, બરાબર. મંત્રીની એવી જોબ હતી. તો મોસ્ટલી એ વખતે એમનું નામ શું હતું? બરાબર, સાકર મલિક અને દબીર ખાન, બરાબર ને. તો એ વખતે જ્યારે મતલબ મોસ્ટલી એ લોકો મુસ્લિમ થઈ ગયા હતા, બરાબર. અને એના પછી જ્યારે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા ત્યારે એકચ્યુઅલમાં એ લોકો બ્રાહ્મણ હતા, અને એના પછી ત્યાં શું કહે, એ લોકો કન્વર્ટ થઈ ગયા હતા, અને એના પછી જ્યારે આવ્યા ચૈતન્ય મહાપ્રભુ ત્યારે શું કર્યું? એમના ગુણ જોયા, અને એ પ્રમાણે એમને શું આપ્યું? એમને ગોસ્વામીનું બિરુદ આપ્યું, બરાબર. રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી બંને ભાઈ હતા, બરાબર. તો મુસ્લિમ હતા, બેકગ્રાઉન્ડ કેવું હતું? મુસ્લિમનું, પરંતુ શું થઈ ગયા? એ ગોસ્વામી થઈ ગયા. પછી આપણે હરિદાસ ઠાકુર, બરાબર. નામાચાર્ય હરિદાસ ઠાકુર છે, એ પણ ક્યાં જે મુસ્લિમ છે એ કમ્યુનિટી છે એમાંથી બિલોંગ કરે છે, પરંતુ એ પણ આપણે અત્યારે
નામાચાર્યનું આપણે એમને બિરુદ આપ્યું છે, બરાબર. વૈષ્ણવોના અંદર શુદ્ધ વૈષ્ણવ તરીકે આપણે એમને જોઈએ છે, રોજ આપણે એમનો જયકાર બોલાવીએ છીએ, બરાબર ને. તો આવા જે છે એ જરૂરી નથી કે લોકો કયા કુળમાંથી આવે છે, એ લોકો કયા પરિવારમાંથી આવે છે, હે ને. ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે આત્માને એટલે શુદ્ધ ભગવાનની ભક્તિમાં અત્યારે છે કે નથી, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એવી જ રીતે જ્યારે વિદેશી ભક્તો હોય છે, વિદેશી ગુરુ હોય, ઇન્ડિયાના અંદર બધાનો હોય કે ના ભાઈ આપણે તો ગુરુ બનાવવા હોય ને તો એક તો ઇન્ડિયાના હોવા જોઈએ, પછી એમનું શું કહેવાય કુળ સારું હોવું જોઈએ, સારા પરિવારથી બિલોંગ કરવા જોઈએ, બરાબર. અહીંયા ગાડી હોય એમને હિન્દી આવડતું હોવું જોઈએ, તો જ આપણે એમને ગુરુ બનાવીએ. બાકીના વિદેશી છે એમને આપણે ગુરુ બનાવવા જોઈએ નહીં. કેમ? કારણ કે એ તો પહેલા ક્રિશ્ચન હતા, પછી એ લોકો તો આવી રીતે માંસ મચ્છી ખાતા હતા, આવી રીતે રહેતા હતા, એટલે આપણે એમને ગુરુ બનાવીશું નહીં. એ લોકો તો ભક્તિ ના કરી શકે, બરાબર. એવું આપણે સમજતા. અને એવી જ રીતે વિદેશી લોકો છે, એ લોકો પણ એવું વિચારે કે આપણે જે ગુરુ બનાવવા હોય તો આપણે વિદેશી આપણા જે અહીંયાના જે ગુરુ બન્યા હોય આપણે એમને જ બનાવ, આપણે ઇન્ડિયન લોકોને નથી બનાવ, કારણ કે એ લોકો આપણને વધારે સમજી શકશે, બરાબર. તો આ એક ખોટી વસ્તુ છે. આપણે એ ભૌતિક દ્રષ્ટિબિંદુથી આપણે એમને જોવા જોઈએ નહીં કે કયા કુળથી એ લોકો આવે છે, ક્યાંથી બિલોંગ કરે છે. તો ભૌતિક બાબતો જાતિ અથવા વારસાગતના આધારે ગોસ્વામીનો પરિવાર હોઈ શકે નહીં. રૂપ ગોસ્વામી, દબીર ખાસ અને સનાતન ગોસ્વામી સાકર મલ્લિક, જેની અત્યારે આપણે વાત કરી, બરાબર. તો ગોસ્વામીઓનો કોઈ પરિવાર હોતો નથી. તો ગોસ્વામી શીર્ષક વાસ્તવમાં શુદ્ધ ભક્તોનો ઇજારો છે, ન તો સ્થાનિક કે વિદેશી. ગોસ્વામી શીર્ષક વારસાગત નથી, બરાબર. તો અહીંયા ગાડી આપણે જોવું જોઈએ. પછી ત્રીજું આપણે વૈષ્ણવ અપરાધથી બચવું જોઈએ, બરાબર. તો ભક્તિની શારીરિક અક્ષમતા અથવા તો ભૌતિક દ્રષ્ટિકોણથી શુદ્ધ વૈષ્ણવની પ્રવૃત્તિઓનું અવલોકન કરવું જોઈએ, બરાબર. તો પહેલું શું છે, તો ભક્તોની નિંદા અથવા ટીકા કરવી અને ભક્તોની ઈર્ષા કરવી. તો આ બધી વસ્તુઓ જે છે આ બધા કેવા છે, આપણા વૈષ્ણવ અપરાધ છે, બરાબર. પહેલું શું છે, તો ભક્તની શારીરિક અક્ષમતા અથવા તો ભૌતિક દ્રષ્ટિકોણથી શુદ્ધ વૈષ્ણવની પ્રવૃત્તિઓનું અવલોકન કરવું. આપણી દ્રષ્ટિકોણ કેવું છે, આપણું ભૌતિક છે, અને સામે જે શુદ્ધ ભક્ત છે તો આત્માના લેવલે છે, બરાબર. તો આપણે એમનું ભૌતિક દ્રષ્ટિકોણથી એમનું અવલોકન કરે છે કે આ કેવું કરે છે, કેવું પ્રીચ કરે છે, કેવી રીતે ખાય છે, કેવી રીતે ચાલે છે, હે ને. આપણે આ બધી વસ્તુઓ જ્યારે એમનું અવલોકન કરીએ તો એ ખોટી વસ્તુ છે, વૈષ્ણવ અપરાધ છે. પછી ભક્તોની નિંદા કરીએ, બરાબર, કે એમને શુદ્ધ ભક્તો છે એમની વાતો કરીએ આપણે, હે ને. તો એ શું છે, એ પણ એક અપરાધ છે. પછી ભક્તોની ઈર્ષા કરવી, હે ને, કે આના કરતા તો મને વધારે આવડે છે. એવું બની શકે કે જ્યારે શુદ્ધ વૈષ્ણવ હોય ત્યારે એ એક તો આત્માના લેવલ પર હોય, પહેલેથી એમને કશું શું કહેવાય ભૌતિક વસ્તુના અંદર એટલી રુચિ ના હોય, તો કદાચ એવું બની શકે કે શારીરિક જે ભૌતિક જીવનના અંદર જે સામાજિક અનુભવ છે આપણને વધારે હોય, કોઈકને વધારે હોય, અને એના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય અને જે સામે જે શુદ્ધ ભક્ત છે એને જવાબ ના આપી શકે, બરાબર. ત્યારે એવું ના સમજવું જો આમને આટલું નથી આવડતું, બરાબર. ત્યારે એ વસ્તુ આપણે સમજવી જોઈએ કે એ હા એમની પાસે શું કહેવાય જે નોલેજ હોવું જોઈએ, જે જ્ઞાન હોવું જોઈએ એ તો છે જ, બરાબર. પરંતુ આ તો ભૌતિક જ્ઞાન છે, તો એ ના પણ હોય, હે ને. ત્યારે આપણે એને એવું કરવું જોઈએ નહીં કે મને આ બધું વધારે આવડે છે, બરાબર. તો એની ઈર્ષા ના કરવી જોઈએ કે એમને તો કશું આવડતું નથી, તો આવા છે તેવા છે. પછી એક સશક્ત ભક્ત જે કૃષ્ણ ભાવનામૃત ચળવળનો ફેલાવો કરે છે તેને સામાન્ય માનવી તરીકે ગણવું, બરાબર. કે ઘણા બધા આપણા ત્યાં આવે છે, શું કે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવા આવે છે, સંકીર્તન કરે છે, પ્રચાર કરે છે, હે ને. તો આપણે જ્યારે નવા હોય અત્યારે તો આપણને થોડી ફિલોસોફી ખબર પડી, પરંતુ ઘણા જ્યારે તમે જાઓ ને ત્યારે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જાઓ ત્યારે આપણે કહીએ ને ભગવદ્ ગીતા લઈ લો, ભગવદ્ ગીતા, ના ના અમારી પાસે છે, અમારી પાસે છે, અમારે વાંચવી, અમે તો વાંચીએ છીએ, અમારી પાસે અમારે કોઈ જરૂર નથી. ઇવન આપણે શું કહેવાય આપણે 18 દિવસના ક્લાસ જોઈન કરવા માટે આપણે એમને કહીએ ને ત્યારે પણ એ લોકો એવું જ કરે કે ના શું કે કરાવશે, હા મેં રજીસ્ટ્રેશન કરી દીધું, પછી આવશે ને મને ટાઈમ નથી, મને આમ છે તેમ છે. એટલે શું માને છે, જે સામેવાળું વ્યક્તિ જે એકચ્યુઅલમાં જે પ્રચાર કરે છે એને શું કે પેલું એવું માની લે, બરાબર, કે આ તો ભાઈ નવરા છે ને આયા કરે, હે ને. તો અહીંયા આગળ છે એક સશક્ત ભક્ત જે કૃષ્ણ ભાવનામૃત ચળવળનો ફેલાવ કરે છે તેને સામાન્ય માનવી તરીકે ગણવો જોઈએ નહીં. અહીંયા આગળ આપણી વાત નથી એકચ્યુઅલમાં, બરાબર, પરંતુ જે શુદ્ધ ભક્ત છે, જે ગુરુના પદે છે, હે ને, તો એ લોકો એ સામાન્ય નથી. એમની ચળવળનો શું કરે છે, ફેલાવ કરે છે. ચૈતન્ય મહાપ્રભુની ચળવળનો ફેલાવ કરે છે, જે આપણા શું કહેવાય પ્રભુપાદ હતા, બરાબર. તો પ્રભુપાદજી છે તો આ ઘણા બધા લોકો એમના શું કે ઘણા બધા લોકો છે એમને સામાન્ય માનતા હતા કે આ શું આ બધું કર્યા કરે,
બરાબર ને, ત્યારે એ વસ્તુ મતલબ અપરાધ છે. બરાબર, એમના જ ગુરુભાઈ છે કે જે લોકો એમને એ લોકો એવું માનતા કે આ તો ભાઈ અમારાથી જુનિયર છે, જુનિયર ડિવોટી છે, આ તો અમારાથી, અમે તો પહેલેથી સંન્યાસી છે અને આ તો પહેલા ગૃહસ્થ આશ્રમમાં હતા, પછી એ અત્યારે ગુરુ બન્યા અને આ બધું કરે છે. બરાબર ને, તો એ બધી વસ્તુ કેવી છે, વૈષ્ણવ અપરાધ છે. પરંતુ પ્રભુપાદના અંદર શું હતું? પ્રભુપાદના અંદર એક શ્રદ્ધા હતી. બરાબર, પ્રભુપાદને દ્રઢ વિશ્વાસ હતો કોના ઉપર? પોતાના ગુરુ મહારાજ અને ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશ ઉપર. બરાબર, કે એમને મારા ગુરુ મહારાજે મને કીધું છે તો એને હું સ્ટ્રિક્ટલી ફોલો કરીશ. બરાબર ને, તો એ રીતે એ શું કરે છે? આખા આંદોલનનો ફેલાવો કરે છે. બરાબર, તો એ સામાન્ય નથી. બરાબર, તો એ જે બી આવે છે એ ભક્ત, જે ભગવાન જે છે હે ને, તો એ ભગવાને મોકલેલા શું કહે, એમના જ પોતાની સાથેના જે હોય છે એમને જ અહીંયા ગાડી મોકલે છે આપણા બધાનો ઉદ્ધાર કરવા માટે. એ સામાન્ય વ્યક્તિ હોતા નથી. તો આધ્યાત્મિક ગુરુને સલાહ આપવી અથવા તો સુધારવી. ઘણી બધી વાર એવું હોય, જ્યારે ક્લાસ હોય, બરાબર, મીટિંગ હોય કે ક્લાસ હોય, ત્યારે બધી ચર્ચાઓ થતી હોય, ત્યારે આપણને બોલવાની બહુ ઈચ્છા થતી હોય, આવું નહીં 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 પ્રભુજી, આવું નહીં પ્રભુજી, આવું કરી શકાય, આમ કરી શકાય, તેમ કરી શકાય. આપણે કલાકો સુધી ને 20 મિનિટ સુધી ને આપણે બસ આપણી જ વાત મૂક્યા જ કરીએ, આપણે માનીએ જ ના કે સામેવાળા શું કહેવા માંગે છે કે શું નહીં. બરાબર, તો એ હંમેશા સમજવું જોઈએ કે આપણા જે ઉચ્ચ વૈષ્ણવ છે આપણે હંમેશા એમનો આદર કરવો જોઈએ. એ ભલે આપણી સાથે વાત કરતા હોય, બરાબર, આપણે જ્યારે એમની સામે જઈએ છીએ, આપણાને એવું પણ લાગે ને કે અહીંયા ગાડી એમને કંઈક ખોટું બોલ્યું છે અથવા તો આ બરાબર નથી, ત્યારે પણ આપણે ચૂપ રહેવું જોઈએ. એ વખતે પણ આપણે એમને ટોકવા જોઈએ નહીં, અથવા તો આપણે સલાહ સૂચન ના આપી શકીએ એમને. બરાબર, આ એક શું છે, અપરાધ થઈ જશે હે ને. તો એક સમજવા જેવી વસ્તુ છે કે આપણાથી મોટા જે વૈષ્ણવ જે છે, ઉચ્ચ વૈષ્ણવો જે છે, એમને આપણે સલાહ સૂચન ના આપવા કે પ્રભુજી આવું કરી દઈએ તો સારું, પ્રભુજી આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ. હા, જ્યારે તમને પરમિશન મળે, તમને પૂછે કે તમારો અભિપ્રાય આપો, ત્યારે તમે ચોક્કસ આપી શકો. પરંતુ આપણે એમને આપણે પોતાને કે ના ભાઈ મને આવડે છે, પ્રભુજીને ખબર નથી, માતાજીને ખબર નથી, ચાલો હવે મારે અંદર કંઈક કેવું છે, તો આપણે તૈયારીમાં આપણે એમને કહીશું. બરાબર, તો એ શું છે? અપરાધ છે. આપણે એ અપરાધથી હંમેશા બચવું જોઈએ. એમને ઓલરેડી ખબર છે. બરાબર, એમને આટલા વર્ષોથી એમનો અનુભવ એવું નથી કે આ નથી. બરાબર, અનુભવના કારણે જે આપણાથી ઉચ્ચ છે, એમનું જ્ઞાન જે છે ભક્તિના અંદર આપણા કરતા ઓલરેડી વધારે છે. બરાબર, તો આપણી એવી કોઈ એલિજિબિલિટી નથી કે આપણે એમની વાતને કાપી શકીએ કે એમને આપણે સલાહ સૂચન આપી શકીએ. બરાબર, જ્યારે એ આપણને પરમિશન આપે ત્યારે આપણે એમને વસ્તુ કહી શકીએ. પરંતુ એવું જાણીને કે ના એમને ખબર નથી અને મને ખબર છે તો ચાલો હું કહી દઉં, બરાબર, એવું આપણે ક્યારેય ન કરવું જોઈએ. ક્યારેક એવું પણ બને કે આપણે બધાનું ઇન જનરલ જોતા હોય કે મારા અંદર જે વિચાર છે, ચલો મારે કેવો છે તો એ બધાના માટે સારું હશે, તો હું એમને પણ કહું. બરાબર, તો એ વસ્તુ પણ ખોટી છે. જ્યારે આપણને પરમિશન મળે ત્યારે જ કેવું જોઈએ, બાકી તો એમને બધું ખબર જ છે, એ બધું એમની જાતે કહી જ દેશે. બરાબર, તો ત્યારે આપણે આધ્યાત્મિક ગુરુને, બરાબર, ઉચ્ચ વૈષ્ણવ છે એને આપણે સલાહ આપવી જોઈએ નહીં, અથવા તો એ જે કંઈક પણ કે છે એને આપણે સુધારવું જોઈએ નહીં. બરાબર, તો આ છે આપણો ત્રીજો વૈષ્ણવ. ચૈતન્ય મહાપ્રભુએ આ અપરાધને હાથી માતા અથવા તો પાગલ હાથીનો ગુનો કહેવાય છે. બરાબર, તો આપણે જે આ બધી વસ્તુઓ કરી રહ્યા છે, તો હવે વિચારો, આ અપરાધો છે. બરાબર, અને આ અપરાધો આપણે જ્યારે કરીશું ત્યારે શું થશે? આપણે સૌથી પહેલા તો શ્રદ્ધા આપણાના અંદર આવી, આપણે ક્યાંક મંદિરમાં ગયા, કોઈ કે આપણને લિંક આપે, આપણે 18 દિવસના ક્લાસ અટેન્ડ કર્યા, ધીરે 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 આપણે લેવલ 3, 4, 5 સુધી આપણે આવ્યા. બરાબર, આપણે ભક્તિના અંદર શું કહે 4 નિયમો આપણે ફોલો કરતા થઈ ગયા, 16 માળા કરી, પછી શું કહે સત્સંગ આપણે છોડી દીધો, બધું જ આપણે કર્યું, બધું કર્યું. પરંતુ શું થશે? આપણે જો આવો અપરાધ કરી બેસીશું ને, તો શું થશે? એક હરું ભરું એક જંગલ હોય ને, બરાબર, લીલોતરી વાળું ખૂબ સારું એવું જંગલ હોય, અને એના અંદર કોઈ એક પાગલ હાથીને છોડી મૂકવામાં આવે તો શું થાય? આખા જંગલને તહેશ નહેશ કરી નાખે. બરાબર, તો એવી જ રીતે શું થશે? જ્યારે આપણે આ અપરાધ કરીશું, બરાબર, તો એ અપરાધથી શું થશે? આપણું સિંચન કરેલું આટલું સારું એવું વાતાવરણ ભક્તિનું, કે આપણે ભક્તિના અંદર શ્રદ્ધાનું બીજ બોયું, એને આપણે ધીરે 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 આપણે સિંચન કરી રહ્યા છે, તો એ સારું એવું જંગલ આપણે જે ઊભું કર્યું છે એને આપણે આવા અપરાધોના કારણે એને તહેશ નહેશ કરી નાખીશું. બરાબર, તો એનાથી આપણે હંમેશા જે આ વૈષ્ણવ અપરાધ છે એનાથી બચવું જોઈએ, કારણ કે ત્યાં આપણી ભક્તિનું જે વૃક્ષ જે છે એ જ્યાં ઊંચું થતું હોય, મોટું થતું હોય, ત્યાંથી એ પડી જાય છે. હાથી શું કરે છે? આ ઝાડને પાડી નાખે છે. બરાબર, તો આપણે હંમેશા વૈષ્ણવ અપરાધથી બચવું જોઈએ. બરાબર, અને આ જેટલા પણ અપરાધો જે છે, આપણે કોઈકના અંદર આ દોષ દર્શન કરીએ છીએ, શેનાથી આવે છે?
તો એ દોષ દર્શન આપણા ઈગોના કારણે આવે છે, અહંકારને કારણે આવે છે, બરાબર. તો એને આપણે શું કરવું જોઈએ? ધીરે 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 એને કાઢવું જોઈએ. શા માટે આપણને આ કહેવામાં આવ્યું છે કે આપણે બીજાના અંદર દોષ જોઈએ એના કરતા પહેલા પોતાના અંદર દોષ જોઈએ. જો પોતાના અંદર દોષ જોઈશું તો આપણને ખબર પડશે કે આપણામાં જ કેટલા બધા દોષ છે કે જેના કારણે આપણે આ વૈષ્ણવ અપરાધ કરી રહ્યા છે, બરાબર. તો એ હંમેશા જોવું જોઈએ કે આપણે એને કરવું જોઈએ નહીં, બરાબર. તો વૈષ્ણવને અથવા તો ભક્તોને નારાજ કરવાના પરિણામો શું થાય છે? જ્યારે આપણે કોઈ વૈષ્ણવજનને નારાજ કરીએ છીએ અથવા તો ભક્તોને નારાજ કરીએ છીએ તો એમાં શું છે? ખૂબ જ ગંભીર અવરોધક અને જોખમી છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ વૈષ્ણવના ચરણ કમળને નારાજ કરે છે ત્યારે કોઈ આધ્યાત્મિક લાભ મેળવી શકતો નથી, બરાબર. અચાનક એવું થાય છે કે માળા કરવાના અંદર મન નથી લાગતું. અચાનક એવું થાય છે કે ભૌતિક વસ્તુઓ વધારે ગમવા લાગે છે. અચાનક એવું થવા લાગે છે કે આપણે આપણી જે સાધના છે સાધનામાંથી જે સમય જે છે ઓછો થવા લાગે છે અને ભૌતિક વસ્તુઓના અંદર આપણો સમય વધારે લાગવા લાગે છે. આપણને વધારે ગુસ્સો આવવા લાગે છે. આપણને ન ખાવાની વસ્તુઓ, જે 4 નિયમો જે છે 4 નિયમો પરથી આપણે ધીરે 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 ઓછા થતા જઈશું, બરાબર. તો આ બધી વસ્તુઓ જ્યારે થતી હોય ત્યારે સમજવું કે આપણે ક્યાંક ને ક્યાંક અપરાધ કર્યો છે, બરાબર. અને જ્યારે અપરાધ કર્યો હોય તો શું કહેવાય, આપણે એકદમ નાના બની અને જેનો પણ અપરાધ કર્યો હોય એમને આપણે ક્ષમા યાચના કરવી જોઈએ એનાથી. કારણ કે વૈષ્ણવો કેવા છે? ખૂબ દયાળુ છે, ખૂબ પ્રેમાળ છે. એ લોકો આપણને માફ કરી દે છે, બરાબર. આપણને ક્ષમા આપી દે છે. માટે સૌથી પહેલા તો અપરાધથી બચવું જોઈએ, બરાબર. કારણ કે આપણને નથી ખબર કે આપણે ક્યારે કોનો અપરાધ કર્યો છે, બરાબર. આપણે જ્યારે નિંદા કરતા હોય, ટીકા ટિપ્પણી કરતા હોય, કોઈને જોતા હોય તો આપણે એ વસ્તુ કોઈની સાથે શેર નથી કરતા કે આપણે કોની નિંદા કરીએ છીએ, અથવા તો જેને નિંદા કરી છે આપણે જેની નિંદા કરીએ છીએ એને નથી ખબર કે આપણે એની વાત કરીએ છીએ. એ તો આપણી સાથે સારો જ વ્યવહાર કરશે, પરંતુ શું થશે? ધીરે 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 આપણા અંદર તો ભગવાન છે ને હૃદયમાં, બરાબર. એ જોશે. અને ભગવાનને જ્યારે આપણે ભગવાનની કોઈ અપરાધ ભગવાન પ્રત્યે કરી દઈશું તો ભગવાન એને માફ કરી દે છે. પરંતુ ભગવાનના ભક્તો પ્રત્યે જો અપરાધ આપણે કરીશું તો એ અપરાધ ક્યારે ભગવાન આપણને માફ કરશે નહીં. આપણે અમરીશ મહારાજ છે એમનું ઉદાહરણ આપણે જોયું, બરાબર ને. પેલું સુદર્શન ચક્ર કેવું ફરે છે, હે ને. તો એવી જ રીતે અંગિરા ઋષિની પાછળ તો આપણે ભક્તોનો અપરાધ ક્યારેય ન કરો. વૈષ્ણવ અપરાધ જ્યારે કરીશું તો અવશ્ય આપણી ભક્તિ જે છે શું થશે? ફોલ ડાઉન થશે. અને જો આપણને લાગે છે કે આપણે ફોલ ડાઉન થઈ રહ્યા છે તો આ સમજવું જોઈએ. નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સ્ટ્રક્શન કે આપણે ભક્તિના અંદર ક્યાંક વચ્ચે આવી જઈએ છીએ, ડગમગે છે, ત્યારે હાથ પકડી લેવો જોઈએ. ઇન્સ્ટ્રક્શન આપણને જે આપ્યા છે આપણે ફોલો કરવા જોઈએ, બરાબર. તો અહીંયા આગળ આપણું ચેપ્ટર 6 જે છે એ કમ્પ્લીટ થાય છે કે આપણે શુદ્ધ ભક્તો તરફ આપણું વલણ કેવું હોવું જોઈએ, એમની સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ અને કેવો વ્યવહાર આપણે ન કરવો જોઈએ. હંમેશા આપણી પાસે જ્યારે શુદ્ધ વૈષ્ણવ આવે છે, આપણાથી મોટા જ્યારે હોય છે ત્યારે શું કરવું જોઈએ? હંમેશા એમને પ્રણામ કરવા જોઈએ, બરાબર. હંમેશા એમનો સંગ કરવો જોઈએ, પ્રણામ કરવા જોઈએ. ઘણીવાર એવું થતું હોય કે આપણે કોલ કરીએ કે કશું હોય તો હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, કેમ છો, બરાબર. આપણાથી સિનિયર હોય છે ત્યારે આપણે એમને એવું પૂછીએ છીએ, પરંતુ એ આપણે એવું કરવાનું નથી, બરાબર. કારણ કે આપણાથી ઊંચા છે, આપણાથી ઉચ્ચ લેવલના છે તો એ સારા જ હશે, બરાબર. આપણાથી બહુ સારું એમનું નોલેજ છે તો એ સારા જ હશે. એ આપણને પૂછશે કે તમે કેમ છો, બરાબર. આપણે એ લોકોને સામેથી એવું કઈ પૂછવું જોઈએ નહીં. આ એક શું કહેવાય? એટિકેટ છે, બરાબર. વૈષ્ણવ એટિકેટ છે જે આપણે ફોલો કરવા જોઈએ કે આપણાથી જે શુદ્ધ વૈષ્ણવ છે એમની સામે આપણે કેવી રીતે એકદમ નમ્રતાથી, આપણે કશું જ નથી, એક શું કે ત્રીણ છે એવી રીતે આપણે એમની સામે રહેવું જોઈએ. કોઈ અપરાધ ન થવો જોઈએ એમની સાથે, ઓકે. તો આપણે બ્રેક લેવો છે. હરે કૃષ્ણ. કોઈ લઈ લો કીર્તન, ચાલો. ના હરે કૃષ્ણ. મારો અવાજ હરે આવે છે? કૃષ્ણ. કોઈને કીર્તન? હા, આવે છે માતાજી. હા, કીર્તન લેવું છે કોઈને કોઈને? કીર્તન લેવું છે કોઈને? કોઈને હે ગોપીનાથ કીર્તન આવડે છે? એનીવન? ચાલો આપણે હે ગોપીનાથ કીર્તન કરીએ. માતાજી હા, માતાજી આપણે આ કીર્તન માટે જે જે
જે બી કીર્તન કરવા હોય તો એના માટેનું ક્યાંથી મળશે? બુક કે એવું કંઈ મળે છે કે કશુંક કે હા, તમને જેમાંથી આપણે આરતી જોઈએ? માતાજી કે ભવસિંધુ પ્રભુજી મોકલી આપશે ને, યુટ્યુબમાં બી અવેલેબલ છે. તમને મળી જશે. વૈષ્ણવ ભજન એવું કરશો ને તો આવી જશે. એટલે એમાં છે ને બીજા બધા બી આવે છે, પણ આપણે જે ગૌડીય સંપ્રદાયના જે ના, છે ને, આપણે જે ગૌડીય સંપ્રદાય છે આપણે એનું જ કરવાનું છે. આપણે બીજું નથી હા, કરવાનું. એટલા માટે એની લિંક કાં તો કોઈ પીડીએફ કે એવું કંઈ હોય કે જે પીડીએફ હા, માંથી એનું નામ લખીને આપણે એને એક બુક વાંચીને આવે છે મોઢે માતાજી, કરીએ છીએ. આપણી એક સ્પેશિયલ બુક છે. તમે કોઈ પણ નજીકના ઇસ્કોન મંદિરમાં જશો ને તો તમને મળી જશે. સારી એવી બુક છે વૈષ્ણવ ભજનની. હે ગોપીનાથ, હે ગોપીનાથ, હે ગોપીનાથ, હે ગોપીનાથ, મમ નિવેદન શુનો, વિષયી દુર્જન સદા કામ રત, કિછુ નાહી મોર ગુણ, আমার ভরসা তুমি, তোমার চরণে লইনু শরণ, তোমার কিঙ্কর আমি। হে গোপীনাথ, হে গোপীনাথ, কেমন শোধিবে মোরে, ન જાની ભગતિ કર્મે જડમતિ, পড়েছি সংসার ঘরে, সকলি তোমার মায়া, নাহি মম বল জ্ঞান সুনির্মল, স্বাধীন নাহে কায়া। হে গোপীনাথ, হে গোপীনাথ, নিয়ত চরণ স্থান, মাগে পামর કંડિયા કાંડિયા, করো হে করুণা দান, তুমি সো সকালি পারো, দুর্জনে তারিতে তোমারা শক্তি, কে আছে পাপীর আরো। হে গোপীনাথ, হে গোপীনাথ, হে গোপীনাথ, হে গোপীনাথ, তুমি কৃপা পারবার, জীবের কারণে আসিয়া প্রপঞ্চে, লীলা কইলে সুবিস্তার, আমি কি দোষে দোষী, असुर सकल पाइल चरण, विनोद থাকিল বসি। হে গোপীনাথ, 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 হে গোপীনাথ। હરિ હરે બોલ. કૃષ્ણ। હરે અને કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, બહુ માતાજી, સરસ. હરે 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 કૃષ્ણ કૃષ્ણ માતાજી. માતાજી, બહુ સરસ ગાયો માતાજી. બહુ હરે સરસ કૃષ્ણ. ગાયું. હરે બહુ શ્રી બહુ રામ સરસ. કૃષ્ણ।
જો આ જે ભજન છે, કીર્તન છે, એટલા માટે મેં કર્યું કારણ કે આપણું જે અત્યારનું જે આ શ્લોક છે ને એની સાથે તાલમેલ કરે છે કે ભગવાનને આગળ ભક્તિનો ઠાકુર જે છે એ પ્રાર્થના કરે છે. બરાબર. શું કહે છે કે આઈ એમ અ વીકન મટીરિયાલિસ્ટિક ઓલવેઝ એડિક્ટેડ ટુ વર્લ્ડલી ડિઝાયર એન્ડ નો ગુડ ક્વોલિટી ડુ આઈ પોસેસ. બરાબર. કે મારા અંદર હું કેવો છું, એકદમ મટીરિયાલિસ્ટિક છું. હે ને, મને આદત પડી ગઈ છે આ બધી ભૌતિક વસ્તુઓની. મારા અંદર કોઈ સારા ગુણ નથી. તો હે ગોપીનાથ, યુ આર માય ઓનલી હોપ એન્ડ ધેરફોર આઈ હેવ ટેકન શેલ્ટર એટ યોર લોટસ ફીટ. આઈ એમ નાવ યોર એટર્નલ સર્વિસ. બરાબર. કે આ બધું છે તો હે પ્રભુ, હે ગોપીનાથ, મારી પાસે ખાલી તમારી જ આશા છે અને એના માટે મેં તમારું શેલ્ટર જે છે, તમારી શરણાગતિ સ્વીકારી છે તમારા ચરણ કમળોના અંદર. અને હું શું છું, તમારો ઇટરનલ સર્વન્ટ છું, તમારો સદાયને માટે દાસ છું. હે ગોપીનાથ, હાઉ વિલ યુ પ્યુરિફાય મી? અને આઈ ડુ નોટ નો વોટ ડિવોશન ઇઝ એન્ડ માય મટીરિયલિસ્ટિક માઇન્ડ ઇઝ એબ્ઝોર્બ્ડ ઇન અ ફ્રુટિટિવ વર્ક. આઈ હેવ ફોલન ઇન ટુ ધીસ ડાર્ક એન્ડ પેરિલસ વર્ડલી એક્ઝિસ્ટન્સ. બરાબર. કે હું કેવી રીતે તમે મને પ્યોરિફાય કરશો, કેવી રીતે તમે મને શુદ્ધ કરશો? કારણ કે મને નથી ખબર કે આ ડિવોશન કેવી રીતે કરવાનું છે. મારું જે આ માઇન્ડ જે છે, મારું મન જે છે, બરાબર, એ આ મટીરિયલિસ્ટિક ભૌતિક વસ્તુઓની જે ફળદાયી પ્રવૃત્તિઓ છે એના અંદર લાગેલું છે. બરાબર. હું પડી ગયો છું અહીંયા ગાડી શેના અંદર? તો આ એક અંધારી વસ્તુ જે ડાર્ક અને પેરિલસ વર્ડલી એક્ઝિસ્ટન્સ જે છે, બરાબર, આ જે આપણું ભૌતિક જગત છે એના અંદર પડી ગયો છું. હે ને, તો હું એના અંદરથી કેવી રીતે નીકળું? તો હે ગોપીનાથ, એવરીથિંગ હિયર ઇઝ યોર ઇલ્યુઝનરી એનર્જી. કે અહીંયા ગાડી જેટલું પણ છે એ બધું શું છે? તમારી માયા શક્તિ છે. તો આઈ હેવ નો સ્ટ્રેન્થ ઓર ટ્રાન્સિડેન્ટલ નોલેજ. મારી પાસે કોઈ પણ એવી શક્તિ નથી. બરાબર. કે એવું કોઈ નોલેજ નથી, તમારું દિવ્ય જ્ઞાન નથી મારી પાસે. એન્ડ ધીસ બોડી ઓફ માઇન્ડ ઇઝ નોટ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ફ્રી ફ્રોમ ઓલ કંટ્રોલ ઓફ મટીરિયલ નેચર. બરાબર. અને આ મારું જે આ શરીર છે અને મારું મન જે છે એ ઇન્ડિપેન્ડન્ટ નથી. એ શું કરે છે? તો એ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ નું ગુજરાતી શું થાય? ડિપેન્ડન્ટ છે. બરાબર. જે શું કહેવાય, જે આ મટીરિયલિસ્ટિક નેચર છે, ભૌતિક પ્રકૃતિ છે, એના ડિપેન્ડન્ટ છે. બરાબર. તો હવે મારે સ્વતંત્ર એનાથી બહાર નીકળવું. હા, સ્વતંત્ર અને પરતંત્ર. સ્વતંત્ર અને પરતંત્ર. સ્વતંત્ર. ઇન્ડિપેન્ડન્સ એટલે હા, સ્વતંત્ર. સ્વતંત્ર. બરાબર. તો અને પેલું પરતંત્ર. શું કહેવાય, હા, મારે આનાથી સ્વતંત્રતા મેળવવી છે. બરાબર. તો એ શું કરવાનું? તો મને આમાં મટીરિયલિસ્ટિક નેચર છે, બરાબર, એના અંદર ડિપેન્ડ થઈ ગયું છે. તો મારે એનાથી સ્વતંત્ર થવું છે. હે ને? તો એ તમારી જ એનર્જી છે, આ તમારી જ માયા છે, તમે જ આ કરી શકો છો. તો હે ગોપીનાથ, this is sinner who is weeping and weeping, beg for eternal place at your divine feet. Please give him your mercy. બરાબર. કે હું કેવો છું? તમારી સામે રડું છું. બરાબર. યાચના કરું છું. અને યસ શૈલેષ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ વૈષ્ણવ સોંગ માટેની લિંક મૂકી છે, પેલા માતાજીને જોઈતી હોય તો ડાયરેક્ટ એપ જ છે, ડાઉનલોડ થઈ જશે માતાજી. ઓકે. એમાં તો પ્રેક્ટિસ પણ ગ્રુપમાં થઈ મૂકી જશે. દેજો પ્રભુજી. આમાં મૂકી છે ચેટ ચેટ બોક્સમાં બોક્સમાં. ઓકે, ચેટ બોક્સમાં મૂકી છે. ઓકે. તો અહીંયા ગાડી જે ભક્તિનો ઠાકુર છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે હું તો સાવ શું કહેવાય, આ મટીરિયલિસ્ટિક નેચરના અંદર ફસાઈ ગયેલો જીવ છું. તો એના અંદર બહાર કેવી રીતે નીકળું? બરાબર. તમે જ મને આના અંદરથી બહાર કાઢો. હે ને? તો કારણ કે આ શક્તિ કોની છે? ભગવાનની છે. ભગવાન જ આ કરી શકે, બાકી તો કોણ કરી શકે? હે ને? તો આપણે પણ હંમેશા ભગવાનની એ પ્રાર્થના કરવી જોઈએ કે હા, હું ભક્તો વૈષ્ણવોના અંદર હું નિંદા કરું છું, એમના અંદર હું બધી વસ્તુ દોષનું દર્શન હું કરું છું, મારાથી ન ચાહતે હું એ પણ મારાથી એ લોકોનું દોષ જોવાય છે. તો એ બધું કેવી રીતે થશે? કારણ કે આપણે આ ભૌતિક, આપણું મન જે છે કેવું છે? ભૌતિક વસ્તુઓના અંદર લાગેલું છે. તો એમાંથી આપણે બહાર કેવી રીતે નીકળીએ? એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ચાલો, તો શ્લોક નંબર 7. હવે આપણો નેક્સ્ટ ક્લાસ જે છે લાસ્ટ હશે, એના પછી આપણા ક્લાસ પૂરા. અને એનો આ આપણું કમ્પ્લીટ. આવતા વખતે આપણે 8, 9, 10 અને 11 શ્લોક કમ્પ્લીટ થઈ જશે. નાના નાના છે, પછી આપણું એનો આ કમ્પ્લીટ થઈ જશે ત્યાં. ઓકે. ચાલો, તો 7મો શ્લોક છે.
સ્યાત કૃષ્ણ નામ ચરિતાદિ સીતાપ્યવિદ્યા પિત્તોપતપ્તરસતન્યત નરોચિકાનું કિન્ત્વાદરાદનુદીनं ખલુ સેવજુષ્ટા સ્વાત્રીકૃમાદ ભવતી તદ્ગતમૂલહંત્રી. ફરીથી સ્યાત કૃષ્ણ નામ ચરિતાદિ સીતાપ્યવિદ્યા પિત્તોપતપ્તરસનસ્ય નરોચિકાનું કિન્ત્વાદરાદનુદીनं ખલુ સેવજુષ્ટા સ્વાત્રીકમાતૃભવતી તદ્ગતમૂલહંત્રી. એટલે કે ભગવાન કૃષ્ણના પવિત્ર નામ, ચરિત્ર, લીલાઓ અને કાર્યો આધ્યાત્મિક રીતે સાકર જેવા મધુર છે. જો કે અવિદ્યારૂપી કમળાથી જેની જીભ વિકૃત થયેલી છે તે માણસ કોઈ પણ મીઠાઈનો સ્વાદ માણી શકતો નથી. તો પણ દરરોજ આ મધુર નામનો માત્ર ધ્યાનપૂર્વક જપ કરવાથી તેની જીભમાં સહજ સ્વાદ જાગે છે અને તેનો રોગ ધીમે ધીમે જડમૂળથી નાશ પામે છે. કેટલો સરસ શ્લોક છે, કેટલું સરસ આપણને કહેવા માંગે છે. મતલબ કહેવાય ને કે આપણી આંખો ખોલવા વાળો શ્લોક છે આ, હે ને, કે આપણે કેવા છે અહીંયા આપણને કીધું છે કે ભગવાન કૃષ્ણના પવિત્ર નામ, હે ને, અને ચરિત્ર, લીલાઓ અને કાર્ય આધ્યાત્મિક રીતે કેવા છે? સાકર જેવા મધુર છે. ભગવાનને શેની સાથે સરખાવ્યા છે? સાકર જેવી મધુર વસ્તુઓ સાથે. બરાબર, મીઠાશ છે, મીઠી છે. આપણને જો એને કોઈ બી મીઠી વસ્તુ જોઈએ આપણે તો કેવું ખાવાનું મન થાય? બરાબર ને, એટલી મીઠી, મતલબ જેટલું આપણે ખાય છે એના અંદર વધારે ને વધારે સ્વાદ આવે છે, એટલે આપણને એ વધારે ખાવાની ઈચ્છા થાય છે. બરાબર, પરંતુ આ મીઠી વસ્તુ આપણે કોઈ કમળાવાળા વ્યક્તિને આપી દઈએ કે જેને પીળિયો થયો છે. બરાબર, આમાંથી કોઈને થયો છે પીળિયો? બોલો. ના માતાજી, નહીં થયું. ના માતાજી. નહીં થયો એટલે નહીં, શું કહેવાય, જીવનમાં કોઈ પણ વાર પીળિયો થયો છે? કોઈને અનુભવ છે પીળિયો થયો હોય, કમળો થયો હોય એવું? યસ, બહુ ના ના સારું. માતાજી, માતાજી. મારી હરે છોકરીને થયું કૃષ્ણ. હતું. ના ના ભાવિન બહુ પ્રભુ સિંધુ થયા. પ્રભુજી. હા, હેન્ડ રેઝ કર્યું છે એટલે કશું બોલવા માંગો છો કે તમે એવું કહો છો કે તમને પીળિયો થયો તો? થયો તો માતાજી. હરે I had કૃષ્ણ. suffered તમારો અવાજ 1 month. હેલો, હરે કૃષ્ણ. તમારો અવાજ નથી આવે છે આવી અવાજ? રહ્યો. હા, હરે બોલો. કૃષ્ણ. માતાજી હા, મને આવે થયો છે. તો એટલા માટે. અચ્છા, થયો તો. ઓકે, તો એ વખતે મીઠી L3 વસ્તુ સ્ટેજ કેવી નો લાગતી હતો. હતી તમને? L3 સ્ટેજ હતો. અચ્છા, તો એવું એ છે. વખતે હા. તમને કોઈ મીઠાઈ કે એવું કોઈ વસ્તુ આપે તો તમને કેવી લાગતી હતી? કશું ભાવે જ નહીં મેડમ, એમાં કશું ભાવે જ નહીં, બધું વોમિટ થઈ જાય. વોમિટ થઈ જાય, કડવું લાગે. કડવું લાગે. બરાબર. હા, તો અહીંયા ગાડી પ્રભુપાદ કોની સાથે સરખાવે છે એને? કે જેને કમળો થઈ ગયો હોય ને, બરાબર, કમળો થવાથી શું થાય કે આપણા શરીરના અંદર પિત્તરસ છે ને એ વધી જાય. બરાબર, પિત્તરસ વધવાના કારણે આપણને શું થાય? કમળો થાય, અને એના કારણે આ મીઠી વસ્તુ છે ને કેવી લાગવા લાગે? કડવી લાગવા લાગે, ઝેર જેવી લાગવા લાગે. બરાબર, હવે એટલે શું કરે છે? આ જેને પીળિયો થયો છે આ મીઠાઈનો સ્વાદ માણી શકતો નથી. તો પણ દરરોજ આ મધુર નામનો માત્ર ધ્યાનપૂર્વક જપ કરવાથી તેની જીભમાં સહજ સ્વાદ જાગે છે અને તેનો રોગ ધીમે ધીમે જડમૂળમાંથી નાશ પામે છે. બરાબર, કેટલી સુંદર વાત કરવામાં આવી છે અહીંયા ગાડી, કે આપણને નામ જપના અંદર રુચિ કેમ નથી? આપણાને કેમ કડવું લાગે છે? લાગે છે ને, આપણે 16 માળા કરવાની હોય તો 16 માળા કરતા કેટલું આમ એવું લાગે કે માથા ઉપર આમ બોજ હોય, હે ને, ટોપલો હોય કે ક્યારે પૂરું થશે? આ હમણાં 16 માળા પૂરી થાય ને પીઠ કે આપણે એક બાજુ સાઈડમાં મૂકી દઈએ. કેમ આટલું ઝેર જેવું લાગે છે? પછી આપણે જ્યારે કોઈ શું કે કીર્તન કરતા હોય, બરાબર, સામૂહિક કીર્તન કરતા હોય તો ઘણા બધાને આપણે કહીએ બોલો હરિનામ બોલો, હરે કૃષ્ણ બોલો, હરે કૃષ્ણ બોલો, એની પાછળ દોરાવા કહે તે લોકો નથી બોલતા. આપણે જ્યારે યાત્રામાં જઈએ ત્યારે ટ્રેનમાં અને બસમાં અને બધી જગ્યા પર આપણે કીર્તન કરતા જઈએ છીએ. એમાંથી કેટલા લોકો આપણે કીર્તન બધા માટે કરીએ છીએ ને, એમાંથી કેટલા લોકો ભગવાનનું નામ લે છે? ઘણા ઓછા, જવલ્લે. બરાબર, ઘણા ઓછા લોકો ભગવાનનું નામ લે છે. તો જે લોકો નથી લેતા એ લોકોને કેમ આવું લાગે છે? બરાબર, એ લોકો આ તો શું બકવાસ કર્યા કરે છે, શું ટાઈમ પાસ કરે છે, આનાથી તો કઈ થતું હશે. કેમ એવું લાગે છે? કારણ કે પીળિયો થયેલો છે. બરાબર ને, તો અહીંયા આગળ એની સાથે સરખાવવામાં આવ્યું છે કે ભગવાનનું નામ કેવું છે? સ્વાદિષ્ટ છે. કેવું છે? મીઠું છે.
બરાબર. પરંતુ આ મીઠાઈ જેવી રીતે કમળાના દર્દીને ઝેર જેવી લાગે છે, એવી જ રીતે ભગવાનનું નામ જે છે એ ભૌતિક વસ્તુના અંદર લિપ્ત થયેલો જે જીવ જે છે, જે મનુષ્ય છે, એને કેવું લાગશે? કડવું લાગશે. બરાબર. કારણ કે આ પીડીઓ શું છે? તો ભૌતિક વસ્તુઓ, ભૌતિક દુનિયાના અંદર એનાથી ઓતપ્રોત રહે છે, તો એને શું કહીશું? આપણે એને પીડીઓ છે એવું કહીશું. અને એના કારણે ભગવાનનું નામનો જે સ્વાદ જે છે, મધુર સ્વાદ જે છે, એને માણી શકતો નથી, અને એટલા માટે એને કડવો લાગે છે. પરંતુ એનું સોલ્યુશન પણ અહીંયા આપ્યું છે. શું આપ્યું છે? કેવું કીધું છે કે જો દરરોજ આ મધુર નામનો માત્ર ધ્યાનપૂર્વક જાપ કરે ને, તો એનું સોલ્યુશન પણ એ જ છે. ભલે મીઠાઈ કડવી લાગે છે, પરંતુ જો એ રોજ ખાશે ને, ધીરે 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 ધીરે, તો એનો સ્વાદ આવવા લાગશે, સ્વાદ ડેવલપ થઈ જશે. બરાબર. પીડીઓ મટી જશે, અને શું થશે? એનો જે મધુર સ્વાદ જે છે, મીઠાઈનો જે સ્વીટ સ્વાદ જે છે, એને ફીલ થવા લાગશે. બરાબર. તો આ રોગ જે છે ધીરે ધીરે શું થશે? જડમૂળમાંથી નાશ પામશે. કેટલો સુંદર શ્લોક છે. બરાબર. અહીંયા આપણે જોઈએ તો ભગવાન કૃષ્ણના પવિત્ર નામ, ચરિત્ર, લીલા અને કાર્યો આધ્યાત્મિક રીતે કેવા છે? સાકર જેવા મધુર છે. એક બીજો શ્લોક બી છે. બરાબર. ભગવાનના નામના ગુણ, તો ભગવાનના ગુણો કેવા છે? બરાબર. તો કેવા છે? મધુરમ મધુરેભ્યો અપી મંગલેભ્યો અપી મંગલમ, પાવનમ પાવનેભ્યો અપી હરિનામ એવ કેવલમ. શું છે? તો મધુરથી પણ મધુર છે. મધુર કઈ વસ્તુ આપણે જોઈએ? બરાબર. તો એ મધુર વસ્તુ સાંભળવામાં કેટલી સારી લાગે, હે ને? સ્વાદ આપણે જોઈએ તો કેટલો મધુર, સ્વીટ લાગે છે. તો એનાથી પણ વધારે સ્વીટ, એનાથી પણ મધુરથી પણ વધારે મધુર, મંગલથી પણ વધારે મંગલ, પાવનથી પણ વધારે પાવન. બરાબર. તો એ શું છે? ભગવાનનું માત્ર નામ છે, હે ને? તો આપણે ઘણી બધી વસ્તુ આપણે જોઈએ, હે ને? કે આપણે કોઈ વસ્તુને શુદ્ધ કરવું હોય, શરીરને શુદ્ધ કરવું હોય, તો ક્યાં જવું પડે? ગંગામાં સ્નાન કરવું પડે. બરાબર. તો એ શું છે? પવિત્ર છે. બરાબર. તો એ શુદ્ધ છે. તો શુદ્ધથી પણ શુદ્ધ, પવિત્રથી પણ પવિત્ર શું છે? ભગવાનનું નામ છે. ઘરને આપણે ચોખ્ખું કરવું હોય તો ગંગાજળ, ગૌમૂત્ર, એ બધું આપણે નાખીએ છીએ શુદ્ધિકરણ માટે. બરાબર. તો એનાથી પણ વધારે શુદ્ધ, હે ને, શુદ્ધિકરણ માટેની વસ્તુ, કે એનાથી પણ મંગળથી પણ મંગળ, પવિત્રથી પણ પવિત્ર, પાવનથી પણ વધારે પાવન શું છે? ભગવાનનું નામ છે. તો ભગવાનનું આપણે જોઈએ કે ભગવાનનું નામ, ગુણ, રૂપ, લીલા, એના અંદર કોઈ ભેદ નથી. આપણાને એવું લાગે આપણે ખાલી ભગવાનની શું કરીએ છીએ? અર્ચા વિગ્રહ એમના જે હોય છે, આપણે એના અંદર જ ભગવાનને જોઈએ છે. પરંતુ અહીંયા કે છે એમનું નામ, આપણે જે નામ લઈએ છીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ ભગવાનનું નામ છે, અને ભગવાન સામે છે. એ બંનેમાં કોઈ અંતર નથી. એમની લીલા જે આપણે સાંભળીએ છીએ, એ પણ સ્વયં ભગવાન છે. બરાબર. તો ભગવાનના નામ, ગુણ, રૂપ, લીલા, એ બધામાં કોઈ અંતર નથી. અને કેવા છે? એ મધુરની, કેવા છે? સાકરની જેમ મધુર છે. આધ્યાત્મિક રીતે કેવા છે? સાકરની જેવા મધુર છે. બરાબર. તો જો કે અવિદ્યારૂપી કમળાથી જેની જીભ વિકૃત થયેલી છે, તે માણસ કોઈ પણ મીઠાઈનો સ્વાદ માણી શકતો નથી. તો આપણને કેમ એ વસ્તુ મધુર નથી લાગતી? આપણાને કેમ માળા કમ્પ્લીટ કરવાનો પેલું હોય છે? આપણે માળા સ્ટાર્ટ કરવાનું આપણને પેલું વધારે ઉતાવળ ના હોય, પણ આપણે માળા શેના માટે કરીએ? કમ્પ્લીટ કરવાની છે એટલા માટે કરીએ છીએ. બરાબર. તો કેમ? કારણ કે આપણને એના અંદર સ્વાદ નથી, એના અંદર રુચિ નથી આવતી. તો રુચિ કેમ નથી આવતી? કારણ કે આપણને કમળો થયેલો છે. બરાબર. તો હવે આપણે રોગી છે આપણે, બરાબર, રોગી વ્યક્તિ છે. તો રોગી વ્યક્તિને ક્યાંથી એનો ટેસ્ટ આવશે દવાનો? બરાબર. એને તો નહીં જ આવે. બરાબર. સ્વીટનો ટેસ્ટ નહીં આવે. તો જે મનુષ્ય તદ્દન મૂર્ખ છે, જેઓ મનુષ્યમાં અધમ છે, જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે, અને જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે, એવા દુષ્ટો મારું શરણ ગ્રહણ કરતા નથી. 7.15. બરાબર. ભગવાને આપણને સુંદર મજાનો એક શ્લોક આપ્યો છે ત્યાં આગળ. બરાબર. 4 પ્રકારના વ્યક્તિઓ છે કે જે ભગવાનના શરણે જતા નથી. બરાબર. નમા દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમ, માયયા અપયત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિત. બરાબર. તો 4 પ્રકારના વ્યક્તિઓ છે, એ ભગવાનનો સ્વાદ માણી શકતા નથી, એમના શરણે જઈ શકતા નથી. કારણ કે કેવા છે? લોકો કમળાથી શું છે? ગ્રસ્ત છે. બરાબર. તો ભૌતિક વ્યક્તિ જે છે એ કેવો છે? રોગી છે. તો આપણે બધા કેવા છે? રોગી છે. ભૌતિક વ્યક્તિ, જો આપણને ભૌતિક વસ્તુના અંદર રુચિ હોય, હે ને, તો આપણે કેવા છે? રોગી છે. અને એના કારણે આપણને ભગવાનના નામના અંદર રુચિ આવતી નથી. તો હવે આપણે જોઈએ કે આપણું જે ભૌતિક જીવન જે છે, બરાબર, તો આપણને શા માટે ભૌતિક વસ્તુઓના અંદર રુચિ છે, આધ્યાત્મિકના અંદર કેમ નથી? બરાબર. અને
ભૌતિક જીવનના અંદર આપણે જેટલી રુચિ રાખીશું એટલું આપણને દુઃખ 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 જ મળશે. કેમ? કારણ કે એનો બેઝ જે છે એ સારો નથી. આપણે કોઈ બી મકાન બાંધવું હોય તો એનો પાયો આપણે મજબૂત કરવો પડે. તો આપણે જે ભૌતિક જીવન જીવી રહ્યા છે તો એનો પાયો શું હોવો જોઈએ? એનો પાયો હોવો જોઈએ આધ્યાત્મિક, એટલે કે સ્પિરિચ્યુઅલ નોલેજ હોવું જોઈએ. બરાબર? તો એ ભૌતિક જ્ઞાન જે છે, ભૌતિક જીવન છે, એનો પાયો પણ શું હોવો જોઈએ? એ આપણું સ્પિરિચ્યુઅલ નોલેજ હોવું જોઈએ, આધ્યાત્મિક આપણું જીવન હોવું જોઈએ. પરંતુ આપણે શું કરીએ છીએ? આધ્યાત્મિક જીવનને સાઈડમાં કરી દઈએ છીએ. બરાબર? તો આપણને દિવસના 24 કલાક મળે છે. 24 કલાકના અંદર આપણે 2 થી 3 કલાક માત્ર ને માત્ર આધ્યાત્મિક જીવનના અંદર ખર્ચીએ છીએ. એના બધા આપણા કલાકો ક્યાં જાય છે? ભૌતિક જીવનના અંદર જાય છે. બરાબર? તો હવે શું થશે? આપણે ઇમ્પોર્ટન્ટ કોને આપ્યું? ઇમ્પોર્ટન્સ આપણે કોને આપ્યું? તો એ ભૌતિક જીવનને આપ્યું. તો જ્યારે આપણે ભૌતિક જીવનને ઇમ્પોર્ટન્સ આપીશું તો શું થશે? આ દુખાલયના અંદર દુઃખ જ આવશે. બરાબર? દુઃખના અંદર કશું છે જ નહીં. હવે કોઈ ઘણા બધા લોકો શું કે પેલું એ લખતા હોય, બરાબર, કે ચિંતા કરશો ના, અત્યારે દુઃખ છે તો સુખ અવશ્ય આવશે, એટલે માટે તમે આગળ ચાલતા રહો. બરાબર? તો હવે એવું છે કે ભાઈ દુઃખ પછી સુખ આવશે, પછી શું? સુખ પછી બી તો દુઃખ તો આવશે જ ને. સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ. બરાબર? ભગવદ્ ગીતામાં કીધું છે એવી રીતે. એટલે કેવી રીતે? ઠંડી ગરમી ઠંડી ગરમી ઠંડી ગરમી, એવી રીતે એ ચાલ્યા જ કરશે. એ પૂરું નથી થવાનું. પરંતુ એના અંદર અવિચલિત રહેવા માટે આપણે શું કરવું પડશે? તો એ ભગવાનના નામનો સહારો લેવો પડશે. આધ્યાત્મિક જીવનને એક્સેપ્ટ કરવું પડશે. ભગવાનની સેવા કરવી પડશે. આપણી ભાવના જે છે એ કૃષ્ણના અંદર લગાડવી પડશે. આપણી ચેતના જે છે એ કૃષ્ણના અંદર લગાડવી પડશે. ત્યારે આ બધી વસ્તુઓ જે ચેન્જીસ છે એનાથી આપણે શું થઈશું? એનાથી વિચલિત થઈશું નહીં. બરાબર? તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આધ્યાત્મિક શું કરવાનું છે? આપણે આધ્યાત્મિક જીવન આપણું વધારવાનું છે. બરાબર? જો આપણે ભૌતિક જીવનને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એનો મતલબ કે આપણે રોગી છીએ. બરાબર? તો હવે જીવનનો ભૌતિક જીવનનો આધાર શું છે? આધ્યાત્મિક જીવન છે. બરાબર? તો આપણે શું કરીએ છીએ એના કારણે? આશ્રય ગ્રહણ. તો આપણે કોનો આશ્રય લઈ લઈએ છીએ? માયાનો આશ્રય લઈ લઈએ છીએ. બરાબર? જેને પ્રભુપાદે અહીંયા આગળ કીધું છે દુરાશ્રય. બરાબર? દુરાશ્રય. આપણે કોના અંડરમાં આવી ગયા છે? તો એ માયાના અંડરમાં આવી ગયા છે. તો માયાના અંડરમાં આપણે આશ્રય જ ખોટો લીધો છે, તો પછી આપણે ઉપર કેવી રીતે ઉઠી શકીશું? આશ્રયનો મતલબ શું થાય? એક સિક્યોરિટી. બરાબર? કે આપણે કોઈકના અંડરમાં છે તો સિક્યોરિટી. જેમ કે સ્ત્રી છે, એને કોઈ પુરુષના અંડરમાં રહેવું હોય, બરાબર, એને એના પતિના અંડરમાં રહે. પછી બાળકો છે એના પેરેન્ટ્સના અંડરમાં રહે. આપણે નોકરી કરીએ છીએ પણ આપણે સિક્યોરિટી માટે કરીએ છીએ, પણ આપણે આશ્રય લઈએ છીએ. તો આશ્રયનો મતલબ એવો થાય કે ત્યાં આગળ તમે નીડર રીતે સિક્યોરલી તમે ત્યાં આગળ રહી શકો છો. તો હવે જ્યારે આપણે ભગવાનના શરણે નથી જતા, જ્યારે ભગવાનને સરેન્ડર નથી થતા, ભગવાનના શરણે નથી જતા, તો આપણે આશ્રય કોનો લીધો છે? આપણે માયાનો આશ્રય લીધો છે. બરાબર? તો આપણે જો ભગવાનનો આશ્રય લઈશું જે સર્વોચ્ચ છે, ત્યારે શું થશે? આપણે આ જે દુઃખ સુખ વસ્તુ જે છે એનાથી આપણે દૂર થઈ શકીશું. બરાબર? એટલે આપણે આ રોગથી શું થઈશું? દૂર થઈશું. અને જ્યારે આપણે રોગથી દૂર થઈશું તો ઓટોમેટિક આપણને એના અંદર રુચિ આવવા લાગશે. બરાબર? આપણે તંદુરસ્ત અવસ્થામાંથી આપણે શું કહેવાય? ફરીથી આવી જઈશું. તો અત્યારે શું છે? આપણા જીવનો જે મુખ્ય કામ શું છે? બોલો. જીવનું મુખ્ય કામ, આત્માનું મુખ્ય કામ શું? જીવે સ્વરૂપે કૃષ્ણ નિત્યદાસ. ખરી. બરાબર? જીવે અને સ્વરૂપ હોય કૃષ્ણ અને નિત્યદાસ. બરાબર? તો આપણા જીવનું સ્વરૂપ છે ભગવાનની હંમેશા કહ્યું છે નિત્ય સેવા જ કરવી છે. પરંતુ શું આપણાને ખબર છે આપણે ભગવાનની નિત્ય સેવા કરીએ છીએ? 24 કલાકમાંથી કેટલા કલાક ભગવાનની સેવા કરીએ છીએ? માત્ર 2 કલાક 3 કલાક, જ્યાં સુધી ક્લાસ ચાલે છે, માળા કરીએ છીએ, મંદિર જઈએ છીએ ત્યાં સુધી. પછીના ટાઈમમાં આપણે શું કરીએ છીએ? પછીના ટાઈમમાં આપણે માયાની સેવા કરીએ છીએ. બરાબર? તો અહીંયા ગાડી આપણે છીએ રોગી. એટલે શું થાય છે કે આપણો જે જીવ જે છે એનો પોતાનો ઓરિજિનલ સ્વરૂપ ખોઈ નાખે છે. એટલે કે તંદુરસ્તીની અવસ્થા કોઈને માયાના શરણાગત થઈ જાય છે ત્યારે શું થઈ જાય છે? રોગી થઈ જાય છે. અને જ્યારે એ રોગી થાય છે ત્યારે એને ભગવાનનું નામ કેવું લાગે છે? કડવું લાગે છે. એટલા માટે એ ભગવાનનું નામ બરાબર લઈ શકતો નથી. બરાબર? એટલે એને ત્યાં આગળ આનંદ આવતો નથી. તો સૌથી પહેલા તો આપણે જ્યારે આ રોગમાંથી દૂર થવું હોય તો પહેલા સ્વીકારવું પડે કે હા, આપણે રોગી છે. બરાબર?
જો આપણે એવું સ્વીકારીએ કે ના મને તો રોગ થયો જ નથી, ના હું તો ઘણા બધા એવા હોય કે ના ના હું તો સેવા કરું છું, સવારે ઉઠું, મંગલા આરતી કરું, ભગવાનનો ભોગ બનાવું, પછી ભોગ બનાવીને બધાને શું કહે પ્રસાદ આપું, પ્રસાદ લઉં, પછી શું કરીએ કે હા અમે શું કહે ઓનલાઈન જે ભગવાન ક્લાસ આવે છે ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ સાંભળીએ, પછી ભગવાનના ભજન સાંભળીએ, પછી શું કરે પછી કે હું જોબ કરવા જાઉં, પછી ઘરે આવું, ઘરનું કામ કરું, પછી આ કરું, પછી તે કરું, બરાબર ને? ત્યારે એટલા ટાઈમમાં શું થયું, હે ને? તો અહીંયા ગાડી એ જોવું જોઈએ કે આપણે એ સ્વીકારતા જ નથી કે આપણે રોગી છે, આપણે કે હા ના 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 હું તો કરું છું, અમે તો ભગવાનનું કામ કરીએ, અમે તો અમારા ઘરે તો રોજ ભગવાનનો ભોગ લગાવવાનો જ હોય, અમે તો રોજ 16 માળા કરીએ જ છે, અમે તો 4 નિયમો પાલન કરીએ જ છે, અમે તો મતલબ કે આપણે સ્વીકારવા તૈયાર જ નથી કે આપણે રોગી છે, બરાબર? જ્યારે કોઈ રોગી કોઈ દર્દી ડોક્ટર પાસે જાય અને ડોક્ટર પાસે જઈ અને એવું કે મને તાવ આવ્યો છે કે મને તકલીફ થઈ છે તો એ દવા આપશે ને, બાકી એ સ્વીકારે જ નહીં કે મને કોઈ રોગ છે તો ડોક્ટર એને કોઈ દવા કરી શકશે નહીં, કરી શકે, બરાબર? તો સૌથી પહેલા તો આપણે સ્વીકારવાનું છે કે હા હું રોગી છું. જ્યારે આપણે એ વસ્તુ સ્વીકારીશું કે હું રોગી છું ત્યારે આપણને ખબર પડશે કે હવે એની દવા કઈ છે, બરાબર? અને જેમ જેમ આપણે દવા લેવાનું ચાલુ કરીશું તો શું થશે, ધીરે 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 આપણો રોગ ઓછો થશે, બરાબર? આપણી આધ્યાત્મિક જીવન જે છે આપણે આગળ વધીશું, અને આધ્યાત્મિક જીવનના અંદર આગળ વધીશું તો ધીરે ધીરે આપણે તંદુરસ્તીની અવસ્થામાં આવીશું, એટલે આપણે આપણી ચેતનાને શું કર્યું, ભગવાનના અંદર લગાવી, બરાબર? આપણી આત્માનું જે મુખ્ય કામ હતું શું હતું, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણર નિત્ય દાસ, બરાબર? એની સેવા કરવાનું હતું, તો આપણે એને 24/7 હે ને અનન્ય ભગવાનની સેવા અવિચલિત આપણે જ્યારે એના અંદર એને લગાવી ત્યારે શું થશે, એ તંદુરસ્ત થશે, રોગમાંથી દૂર થશે, બરાબર? તો આ 4 પ્રકારના વ્યક્તિઓ જે છે એ કેવા છે, માયાથી એ લોકોનું જ્ઞાન હરાઈ ગયું છે, બરાબર ને? તો એ લોકો ભગવાનના શરણે, એ લોકોને ભક્તિ પ્રાપ્ત થતી નથી, તો એવી જ રીતે આપણે પણ આવા જ છીએ, હે ને? તો આપણે પહેલા સ્વીકારવું જોઈએ કે આપણે રોગી છે અને પછી એની દવા લેવી જોઈએ. તો પણ દરરોજ આ મધુર નામનો માત્ર ધ્યાનપૂર્વક જપ કરવાથી તેની જીભમાં સહજ સ્વાદ જાગે છે અને તેનો રોગ ધીમે ધીમે જડમૂળમાંથી નાશ પામે છે, બરાબર? તો હવે આપણે જોઈએ કે આ નામ જપ આપણે કરીએ છીએ, બરાબર? તો એ નામ જપના અંદર ધીરે 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 હા બની શકે રોગ થયો છે તો આપણે ખાઈશું તો એ કડવું લાગશે, દવા કડવી જ લાગશે, એ આપણને કોઈ એટલો ઇન્ટરેસ્ટેડ કે કોઈ શું કહે સ્વાદિષ્ટ નહીં લાગે, બરાબર? પરંતુ તેમ છતાં આપણે દવા ખાવાની છે, હે ને? તો જ્યારે દવા ખાઈશું ત્યારે કડવી લાગશે, પછી ધીરે ધીરે પાછું ઉપર આપણે એમ જઈશું તો એમ આપણને શુદ્ધ, આપણે રોગથી દૂર થઈશું, આપણે તંદુરસ્ત અવસ્થામાં આવીશું ત્યારે આપણને એનો સ્વાદ સારી રીતે સારો લાગશે, બરાબર? તો એના 3 તબક્કા છે, જપના પણ 3 તબક્કા છે, બરાબર? તો એ જપના 3 તબક્કા, તો પહેલા તબક્કાના અંદર શું થાય છે, નામ અપરાધ, પ્રારંભિક તબક્કો છે જેના અંદર શું થાય છે, નામ અપરાધ થાય છે, બરાબર? અને ઘણી બધી વસ્તુ આપણે અપરાધની સાથે નામ કરતા હોય, હે ને? જેમ કે આપણે શું કહેવાય માળા કરતા કરતા આપણે બીજું કંઈ પણ કામ કરતા હોય, મોબાઈલ જોતા હોય, બરાબર? આપણા મગજના અંદર ઘણા બધા વિચારો આવતા હોય, આપણે શાંતિથી આપણું માઇન્ડ બેસી ના શકે, હે ને? આપણે એની સાથે બીજા પણ કામ કરતા હોય તો ધ્યાન રહિત, હે ને? આપણે શું કરીએ છીએ, બે ધ્યાનના અંદર આપણે શું કરીએ છીએ, આ માળા કરીએ છીએ, જપ કરીએ છીએ, એટલે નામ અપરાધ, આપણા જે 10 નામ અપરાધ છે, બરાબર? એ આપણે શું કરીએ છીએ, એના અંદર બી કરીએ છીએ, ભક્તોની નિંદા કરીએ છીએ, હે ને? વૈષ્ણવોની નિંદા કરીએ છીએ, આપણા જે આ શાસ્ત્રો છે એની નિંદા કરીએ છીએ, તો આ બધી વસ્તુ છે, ઇનઅટેન્ટિવ ચેન્ટિંગ આપણે કરતા હોઈએ છીએ, તો આ બધી વસ્તુઓ જે છે એ શેનાથી થાય છે, આપણું પ્રારંભિક તબક્કો છે, પરંતુ એને આપણે ચાલુ રાખવાનું છે, એને સ્ટોપ નથી કરી દેવાનું, આ થશે ધીરે 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 થશે, બરાબર? પછી બીજો તબક્કો આવે છે, એટલે શું થાય, અંધકાર છે, બરાબર? તો અંધકારમાંથી આપણે આગળ જવું હોય તો શરૂઆતમાં તો અંધકાર રહેશે, બરાબર? અંધકારમાંથી પછી સૂર્યોદય થાય, ધીરે ધીરે તમે આપણે નામ અપરાધ કરતા કરતા બી આપણું જપ ચાલુ હશે, કારણ કે ભગવાનનું નામ છે એટલું પવિત્ર છે, શુદ્ધિકરણ વાળું છે, બરાબર? એ શુદ્ધિકરણ કરે છે, તો જેવી રીતે અંધકાર, હે ને? આગળ પણ આપણે કીધું તો કૃષ્ણ સૂર્ય સમમાયા શું હતું, મેં તમને કીધું હતું, કૃષ્ણ कृष्ण सूर्य समा माया है अंधकार, जहाँ कृष्ण है तहाँ माया अधिकार. માયાર અધિકાર, બરાબર? કે જ્યાં આગળ
જે આ માયા કેવી છે તો એ અંધકાર જેવી છે, બરાબર, અંધકાર છે. અને જ્યાં આગળ કૃષ્ણ છે, કૃષ્ણ કેવા છે? સૂર્ય સમાન છે, બરાબર. તો જ્યાં આગળ ભગવાન આવી જશે ત્યાં આગળ અંધકાર દૂર થઈ જશે. આપણે જોઈએ ને કે જ્યારે આ સૂર્યોદય થતો હોય, બરાબર, આખું રાત્રે કેટલું બધું અંધારું હોય, અને જ્યારે સૂર્યોદય હજી આપણને સૂર્ય દેખાતો પણ નથી. સવારે આપણે જ્યારે સૂર્યોદય થાય ત્યારે આપણને સૂર્ય જોવાય છે? નથી જોવાતો. પરંતુ હા, એ ખબર પડી ગઈ કે હા દિવસ થઈ ગયો. કેમ? કારણ કે સૂર્યની કિરણ આવી, અને એ કિરણના કારણે જે અંધકાર જે છે કેવો થઈ ગયો? દૂર થઈ ગયો, બરાબર ને? તો ભગવાનનું નામ પણ એવું જ છે, સૂર્ય સમાન છે. જસ્ટ એની પ્રેઝન્સ થી, એની કિરણથી, હજી સૂર્ય આવ્યો નથી, બરાબર ને, એની પ્રેઝન્સ થી શું થાય છે? અંધકાર દૂર થઈ જાય છે. એટલે આપણે જો અર્લી મોર્નિંગ ના અંદર કેટલું સરસ આપણને લાગે છે, બરાબર ને? અંધકાર દૂર થઈ જાય છે. ધીરે 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 જ્યારે આપણે નામ જાપ કરીશું તો પ્રારંભિક તબક્કો છે જે નામાભાસ જેને કહેવાય, સોરી, નામાભાસ નહીં, આપણે નામ અપરાધ જ્યારે કરીએ છીએ, બરાબર, તો એનાથી દૂર થઈ જશે. એના પછીનો જે અવસ્થા છે એને આપણે કહીએ છીએ નામાભાસ, બરાબર, કે ગુના ઘટાડવાનો તબક્કો થતો સાફ કરવાનો તબક્કો. એટલે કે હવે અંધકાર હતો, રાત્રિ તો પતી ગઈ, અંધકાર પૂરો થઈ ગયો, સૂર્યોદય થઈ ગયો. સૂર્યોદય થઈ ગયા પછી હવે સૂર્યની કિરણો આવશે, સૂર્ય આપણને થોડો દેખાવા લાગશે, બરાબર, સુંદર નયન રમ્ય દ્રશ્ય આપણને જોવા લાગશે ત્યાં આગળ. હે ને? તો અહીંયા આગળ શું થશે? આપણે ધીરે 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 આપણે જેટલા પણ આપણા જે ગુના છે, જે આપણે અપરાધો કરીએ છીએ, શું થશે? ઘટશે. હે ને? તો નામથી જ થશે. એ ધીરે 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 ઘટતું જશે, આપણે અપરાધો ધીરે ધીરે ઓછા થતા જશે, એટલે આપણને વધારે, હે ને, નામાભાસ લાગશે આપણને. એટલે પછી શું થશે? એકદમ સારું, આપણને હજી વધારે સારું ફીલ થશે. પછી નામાભાસ પછી, બરાબર, જ્યારે સૂર્ય સંપૂર્ણ આવી જશે, બપોરના શું કહેવાય 1-2 વાગે, હે ને, 12 વાગે જ્યારે સૂર્ય આવી જાય છે એના સંપૂર્ણ અવસ્થાના અંદર સૂર્ય આપણને દેખાવા લાગે પૂર્ણ રીતે, ત્યારે શું થાય છે? શુદ્ધ નામ, એના સિવાય હવે બીજું કંઈ જ નથી. એકવાર આપણને શુદ્ધ નામનો ટેસ્ટ આપણને જ્યારે મળી જાય, બરાબર ને, એના સિવાય આપણને પછી કશું જ ના ગમે. હે ને? આપણા હરિદાસ ઠાકુર છે, નામાચાર્ય હરિદાસ ઠાકુર, જ્યારે ચૈતન્ય મહાપ્રભુએ એમને પૂછ્યું કે શું કહે, હવે મતલબ કે તમને તો કે મુક્તિ મળી જ જશે, તમને સિદ્ધ જ છો, તમારે હવે આ નામ જપ કરવાની કોઈ જરૂર નથી, બરાબર ને, કે આટલી ખરાબ પરિસ્થિતિ તમારી, મતલબ કે આટલા શારીરિક વિકારો છે, આટલી બીમારી છે, તો હવે તમે નામ જપ નહીં કરશો તો પણ ચાલશે. સ્વયં ભગવાન એમને આવું કહે છે કે તમે નામ જપ નહીં કરશો તો ચાલશે, કારણ કે તમારે જે નામ જપથી જે થવાનું હતું એ તમે ઓલરેડી પ્રાપ્ત કરી લીધું છે. ત્યારે હરિદાસ ઠાકુર એવું કહે છે કે આ જે નામ જાપ જે હું કરું છું એના અંદર મને એક પ્રકારનો રસ આવે છે, જે ઇન્ટરેસ્ટ આવે છે ને, એને હું ખોવા નથી માંગતો. એ એટલો સારો છે, એટલો સારો છે કે એની સામે બીજું બધું મને કાંઈ જ નથી જોવાતું, બરાબર ને? તો વિચારો કેટલું એ વસ્તુ હશે કે જ્યારે આપણે એ લેવલ સુધી પહોંચી શકીશું, ત્યાં આગળ આપણને બીજું કાંઈ જ નહીં. પછી તમને 24/7 નામ જપ કરવા કહેશે ને તો તમે 1 મિનિટ માટે પણ એને નહીં છોડો. અત્યારે કેવી અવસ્થા છે આપણી? અપરાધ વાળી છે, બરાબર, અપરાધ સાથે આપણે બધા નામ જપ કરી રહ્યા છીએ, બરાબર. પરંતુ જ્યારે ધીરે 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 ધીરે, એકદમ નહીં થાય, બરાબર, પરંતુ અવશ્ય થશે. અંધકાર છે, ભગવાનનું નામ છે, કીધું છે, ભગવાને જાતે કીધું છે, કેવું છે? સૂર્ય સમાન છે, તો એ અંધકાર અવશ્ય જશે, બરાબર. તો આપણે ટ્રાય કરવો જોઈએ નામાભાસના લેવલ સુધી આવવા માટેનું, બરાબર. તો ધીરે 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 અપરાધ રહિત આપણે શું કરીશું? નામ જપ કરતા રહીશું, કરતા રહીશું, કરતા રહીશું. ઘણી વાર એવું થાય કે મને મજા નથી આવતી, હવે જાપ નથી કરવા, મારી પાસે ટાઈમ નથી, મારે જાપ નથી કરવા, કંટાળો આવે છે, મારું ઇવન જેટલું મન મારું શું કહે બીજા બધા કામ કરું છું ત્યારે જેટલું નથી ભટકતું, એટલું મન તો હું જ્યારે માળા કરું છું ત્યારે ભટકે છે. મારું મન એટલી બધી જગ્યાએ ફરવા જતું રહે છે, એટલું બધું હેરાન કરે છે, જેટલું હેરાન હું નોર્મલ કામ કરવામાં નથી થતી એટલું હેરાન તો હું માળા કરું છું ને ત્યારે થાય છે, બરાબર. આવા અનુભવ બધાને થતા હશે, હે ને? પરંતુ એ વખતે ઘણા બધા શું કરે છે? નામ જપ કરવાનું છોડી દે, મૂકી દે કે ના આવું બધું થાય છે, આવું કરવું જ નથી, એના કરતા બીજું કામ ના કરું, હે ને? પરંતુ આ ખોટી વસ્તુ છે. જેવી રીતે આપણે કોઈ શું કહેવાય ગંદુ પાણી હોય, બરાબર ને, તો ગંદા પાણીને આપણે નળ ચોખ્ખા પાણીના નીચે મૂકી દઈએ તો પહેલા ધીરે 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 એમાંથી શું આવશે? ગંદુ પાણી જ આવશે, બરાબર. તો અત્યારે આપણે જ્યારે નામ જપ કરીએ છીએ તો પહેલા આપણા અંદર જેટલા દોષ આવશે એ જ બધા આવશે, એ બધા બહાર આવશે ને એનાથી આપણે શું થઈએ છીએ? હેરાન પરેશાન થઈએ છીએ. તો ધીરે 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 પછી શું થશે? એક સમય એવો આવશે કે એ ગંદા પાણીના પાત્રના અંદર ખાલી ચોખ્ખું પાણી હશે, બરાબર, અને એના અંદરથી પછી ચોખ્ખું પાણી આવવા લાગશે, અને એ વખતે જે અનુભવ હશે એ ઉચ્ચ લેવલનો હશે. એ વખતે આપણને મજા આવશે, એના અંદર ઇન્ટરેસ્ટ આવશે, ટેસ્ટ આવશે, બરાબર. તો આવી રીતે આપણે
નામ જપ કરવાના છે, કારણ કે પવિત્ર નામ જે છે એનાથી જ આપણને ભક્તિ એ જ મતલબ ભક્તિનું ઉચ્ચ લેવલ શું છે, બરાબર? આપણે નામ એકવાર પ્રભુપાદને એમના શિષ્યએ પૂછ્યું કે પ્રભુપાદ, હું આટલા નામ જપ કરું છું, બરાબર, તો એનો શું ફાયદો, એમ કે મને શું મળશે, નામ જપ પછી મને શું મળશે? તો પ્રભુપાદે શું જવાબ આપ્યો હશે, ખબર કોઈને? પ્રભુપાદનો શું જવાબ હોઈ શકે? પ્રભુપાદે એમને જવાબ આપ્યો, નામ મળશે. એમને એવું પૂછ્યું કે પ્રભુપાદ, નામ જપ કરવાથી મને શું મળશે? તો પ્રભુપાદે એમને જવાબ આપ્યો, નામ મળશે. નામથી નામ મળશે, બરાબર? તો વિચારો નામ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, હે ને? તો અત્યારે આપણે જે મતલબ અત્યારે જે નામ કરી રહ્યો છે, નામ જપ કરી રહ્યો છે, કેવું છે? અપરાધ વાળું છે, બરાબર? તો અપરાધથી ધીરે 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 એને શુદ્ધ નામ મળશે, બરાબર? તો નામ દ્વારા જ આપણને નામ મળશે, હે ને? તો પવિત્ર નામ માટેના અપરાધ, આપણે જે 10 અપરાધ છે, કયા કયા છે? તો એ ભક્તોની નિંદા કરવી, પછી શિવ અથવા બ્રહ્મા જેવા દેવોને ભગવાન વિષ્ણુની સમાન ગણવા. ત્રીજું, આધ્યાત્મિક ગુરુના આદેશોનો અનાદર કરવો. આધ્યાત્મિક ગુરુએ આપણને કીધું હોય 16 માળા કરવાની છે, 4 નિયમ ફોલો કરવાના છે, ઓછામાં ઓછી 16 માળા કરવાની છે, 4 નિયમ ફોલો કરવાના છે, બરાબર? એને જે અન્ય આદેશ આપણને આપ્યો હોય તે એને આપણે ફોલો ના કરીએ તો એ શું થઈ ગયું? આપણો અપરાધ થઈ ગયો. વૈદિક ગ્રંથો અથવા શાસ્ત્રોની નિંદા કરવી, હરે કૃષ્ણના જાપનો મહિમા એક કલ્પના ગણવો, ભગવાનના પવિત્ર નામના કેટલાક અર્થઘટન આપવા, બરાબર? ઘણા બધા લોકો ભગવાનના નામને કે હરે કૃષ્ણ શું છે, કૃષ્ણ રામ ને આ બધા, બરાબર ને? તો એ રીતે અર્થઘટન આપણે પોતાના મનના ના આપી શકીએ, બરાબર? જે છે એને એ જ આપવા જોઈએ. પવિત્ર જાપના બળ પર પાપી પ્રવૃત્તિઓ કરવી, કે હું માળા આજે આ કામ કરી દીધા, હવે માળા કરી દઉં એટલે શુદ્ધિકરણ થઈ જશે, બરાબર? એવું નથી. હરે કૃષ્ણના જાપને ફળદાયી પ્રવૃત્તિઓ ગણવી, કે માળા કરવાથી મને આ થશે. ઘણા બધા લોકો હોય માળા શેના માટે કરે? આપણે કહે કે મને આ થાય છે, તે થાય છે, તો એ લોકો માળા કરે. પહેલા તો એના માટે જ માળા કરે ને બધા, બરાબર? કે શું કે હું માળા કરીશ તો મારું આ સારું થશે, મારું પેલું સારું થશે, બરાબર? તો અહીંયા ગાડી છે એક અપરાધ છે. જ્યારે હવે આ લેવલ ઉપર આવી ગયા ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણે ભગવાનના નામના જાપ ઉપર આપણે કોઈ પણ ફળ, એને શું કહેવાય, કોઈ અપરાધો ન કરવા જોઈએ, બરાબર? પછી હરે કૃષ્ણના જાપને ફળદાયી પ્રવૃત્તિઓ તરીકે ગણવી, અભક્તને પવિત્ર નામના મહિમા વિશે સૂચના આપવી. સાવ નાસ્તિક હોય, જે સમજવા જ ના માંગતો હોય ભગવાનનું નામ, અને આપણે એને જઈને પ્રચાર કરીએ, બરાબર? તો એ શું કરશે? ઉલટું આપણું ભગવાનના નામનું શું કરશે? એ કરશે, હે ને? એની નિંદા કરશે ને એવું બધું કરશે, ખરાબ બોલશે, બરાબર? તો અભક્તને પવિત્ર નામને મહિમા વિશે સૂચના આપવી જોઈએ. બધી સૂચનાઓ સમજ્યા પછી પણ પવિત્ર નામના જપમાં શ્રદ્ધા ન રાખવી અને જપ કરતી વખતે બેદરકાર રહેવું, બરાબર? આ બધું આપણે જાણ્યું, તેમ છતાં માળા કરતી વખતે હા હલો માતાજી, હા હા હરે કૃષ્ણ, હા 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 હરે કૃષ્ણ, હા, બરાબર? ફોન પર વાતો કરતા હોય, મોબાઈલ જોતા હોય, હરે કૃષ્ણ 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 હરે હરે. કામ કરતા હોય, હે ને? શાક બનાવતા હોય, કચરો વાળતા હોય, અને આ બધું કરતા હોય, તો આ બધી વસ્તુઓ ના કરવી જોઈએ, કારણ કે કેવું છે? અપરાધ છે. તો આ નામ જપ કરતી વખતે બેદરકાર રહેવું એ પણ એક અપરાધ છે. દરેક ભક્ત જે વૈષ્ણવ છે તેણે કૃષ્ણ પ્રેમને ઝડપથી પ્રાપ્ત કરવા માટે આ ગુનાઓ સામે સાવચેત રહેવું જોઈએ. જો આપણે શુદ્ધ વૈષ્ણવ બનવું હશે, શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરવું હશે, તો આપણે શું કરવું જોઈએ? આટલા જે 10 અપરાધ છે, નામ અપરાધ છે, એનાથી આપણે સાવચેત રહેવું જોઈએ, બરાબર? થાય તો આપણે તૈયારીમાં આપણે એને એ કરવું પડે કે ના 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 આ નથી કરવાનું, તૈયારીમાં સાવધાન થઈ જવાનું છે, બરાબર? તો આપણે ધીરે ધીરે ભક્તિના અંદર આગળ વધવાનું છે. તો ભક્તિના અંદર આગળ વધવા માટેના 9 તબક્કા છે, બરાબર? બધાને ખબર છે: શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, શક્તિ, છેલ્લે ભાવ અને પ્રેમ, બરાબર? તો સૌથી પહેલા શ્રદ્ધા ડેવલપ થઈ આપણા, અને આપણે આવ્યા ક્યાંકથી તો આવ્યા, શ્રદ્ધા હતી એટલે આપણે આવ્યા, બરાબર? હવે આ શ્રદ્ધા જેમ આગળ આપણે કીધું, બરાબર? કનિષ્ઠ ભક્ત હતા, એને શ્રદ્ધા હતી એટલે અહીંયા આવ્યા છે. તો હવે શું કરવાનું છે? એને સાધુ સંગ કરવાનો છે, બરાબર? સાધુ સંગ કરશે તો એની શ્રદ્ધા શું થશે? દ્રઢ થશે. ભગવાનના અંદર એની શ્રદ્ધા અને વૈષ્ણવોના અંદર એની શ્રદ્ધા દ્રઢ થશે. પરંતુ અહીંયા આગળ કીધું છે સાધુ સંગ, હે ને? આપણે હવે જોઈ ગયા અલગ અલગ કેટેગરીના ભક્તો, બરાબર? તો આપણે કઈ કેટેગરીના ભક્તોનો સંગ કરવાનો છે આપણે અહીંયા ગાડી જોઈ લેવાનું છે. સાધુ સંગ, પછી ભજન ક્રિયા, બરાબર? સાધુ સંગ કરશે એટલે પછી એને ભગવાનના અંદર, નામના અંદર શું થશે? ભજન ક્રિયા કરશે, માળા કરતા થશે, એને આરતીમાં આવતા થશે, ભજન ક્રિયા થશે, એનાથી અનર્થ નિવૃત્તિ,
બહુ લાંબો સ્ટેજ છે ભક્તોના જીવનના અંદર આવતો, ઘણો ટાઈમ લઈ લે છે આ સ્ટેજ જે છે અનર્થો નિવૃત્તિ, બરાબર. અનર્થ નિવૃત્તિ એટલે અનર્થો આપણે જીવનના અંદર જેટલા બી અનર્થો છે જે ખરેખર જીવન માટે કામના જ નથી, બરાબર. તો એ બધી વસ્તુઓ જે છે કેવી છે અનર્થ નિવૃત્તિ, અને એને જવા માટે ઘણો ટાઈમ લાગે છે, વર્ષોના વર્ષો નીકળી જાય છે, બરાબર. તો ઘણા બધા શું કરે છે આ જ સ્ટેજ થી પાછા નીચે જતા રહે છે, હે ને. તો અહીંયા આગળ છે અનર્થ નિવૃત્તિ, પછી આવે છે ભગવાનના અંદર નિષ્ઠા, એના પછી રુચિ આવે છે, સ્વાદ આવે છે, એના પછી શક્તિ અને કૃષ્ણ ભાવનામૃત પ્રચાર સેવા આદિ નિયમન સાથે આશક્તિ, પછી પ્રચારના અંદર આશક્તિ આવે, હે ને. અત્યારે તો આપણે ખાલી બતાવવા માટે ને પોતાને સારું લાગે છે એટલા માટે આપણે કરીએ છીએ, બરાબર. જે ખરેખર જે પ્રભુપાદ જે શુદ્ધ ભક્તો જે વૈષ્ણવો જે છે જે કરે છે કેવું છે એના પછીનું સ્ટેજ છે, અને છેલ્લે ભાવ અને પ્રેમ, અધિકૃત ભાવ, બરાબર. તો આ છે આપણા ભક્તિના 9 તબક્કા. આપણે અત્યારે ક્યાં સુધી પહોંચવાનું છે, એટલીસ્ટ અનર્થ નિવૃત્તિ સુધી તો પહોંચવાનું છે, બરાબર. એના પછી ધીરે ધીરે આ આવશે, હે ને. તો અહીંયા આગળ આપણા શ્લોક કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા કી પ્રભુપાદ જય. કી જય. શ્રીલા ગુરુ કી મહારાજ જય. જય. કી જય. ઉપદેશામૃત કી જય. અમૃત કી